એક પતિ અને પત્નીને ભયંકર ઝઘડો થઈ ગયો, ભયંકર એમ. વાત એટલી બધી આવી ગઈ ને કે ડિવોર્સ ઉપર આવી ગઈ વાત એમ. એની પત્ની કે હું ઘર છોડીને જાઉં છું, તો એનો પતિ કે હું મંદિરે જાઉં છું. એની પત્ની કે તમે ગમે એટલી માનતા કરશો, ગમે એટલી બાધા રાખશો, હું ઘરે પાછો નહીં આવું, હું ઘરે પાછી નહીં આવું. પણ ઓલો કે હું માનતા પૂરી કરવા જાઉં છું. રાખવા નથી તો પૂરી તો કરવા જવા દે. એક દીકરો એના બાપુજીને કહેતો હતો કે હે બાપુજી, આપણા કુટુંબની અંદર કોઈને ડાયાબિટીસ નહીં, અને મને કેમ ડાયાબિટીસ આવ્યું? તો બાપા ખાટલે બેઠા બેઠા કહેતા કે એ તારી માનું નામ હતું કડવી, અને અમે બધા આખું ઘર એને કડવી 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 કહેતા હતા, એટલે અમને ડાયાબિટીસ ન આવે. અને તું તારી ઘરવાળીનું આખો દી હની સ્વીટુ હની સ્વીટુ, અને તો ડાયાબિટીસ આવવાનું જ હતું દીકરા. એક છોકરો હમણાં છોકરી જોવા ગયો ને, તો છોકરીવાળાએ પૂછ્યું છોકરો શું કરે છે? તો કે છોકરો તો જજ છે કે. અને છોકરીવાળાને એમ થયું સરસ મજાનો છોકરો જજ છે, આટલી મોટી આવક હશે, આટલો મોટો ઘર બંગલો હશે. છોકરીવાળાએ ફટાફટ ફાઇનલ કરીને હગાઈ કરી નાખી. હગાઈ કર્યા પછી ખબર પડી કે છોકરો જજ હતો, પણ નવરાત્રીમાં 9 દી પૂરતો જ હતો, ગરબામાં જજ હતો. અમુક પાના તો પછી ખુલ્લે હો. લગ્ન પછી મારી ઘરવાળી મને કહે કે તમે આખો દી મોબાઈલમાં મામા કરો છો. કે હું કરો છો? મેં કીધું હું ઘડીક ફેસબુકમાં આવો, ફેસબુકમાં કંટાળું એટલે વોટ્સએપમાં જાઓ, વોટ્સએપમાં કંટાળું એટલે ઇન્સ્ટાગ્રામમાં જાઓ, ઇન્સ્ટાગ્રામમાં કંટાળું તો હું ટ્વિટરમાં જાઉં. પછી મને એને કીધું કે તમે જેટલો ટાઈમ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટરને આપશો એટલો જ ટાઈમ હું ફ્લિપકાર્ટ અને એમેઝોનને આપીશ. ડિજિટલ ધમકી દીધી. એટલે નીકળી ગયા બાપુ, આમાં ન રહેવાય કીધું. અરે પણ મારી ઘરવાળીએ એકવાર સાંજે પનીરનું શાક બનાવ્યું, તો થાળીમાં પનીરનું શાક આવ્યું એટલે મેં કીધું ઓય આ શેનું શાક છે? કીધું આમાં પનીર તો કંઈ દેખાતું નથી. મને કે છાના માના ખાઈ લો ને, આ ખોયા પનીર છે. ગોતો અંદર ક્યાં છે એમ. પણ જીવનની અંદર તમે કોઈ ગવર્મેન્ટના અધિકારી પાસે બેહો ને, 10 મિનિટ તમે ગવર્મેન્ટના અધિકારી પાસે બેસો ને, તો તમને એમ થાય કે જીવન બહુ અઘરું છે. કોઈ દારૂડિયા પાસે 10 મિનિટ બેસો તો તમને એમ થાય કે જીવન તો બહુ સહેલું છે. કોઈ સાધુ સંત પાસે બેસો, કોઈ મહાત્મા પાસે બેસો તો તમને એમ થાય કે આપણે બધું છોડી દેવું જોઈએ, આપણે બધું ત્યાગ કરી દેવો જોઈએ. કોઈ શિક્ષક પાસે બેસો તો તમને એમ થાય કે મારે ફરી વિદ્યાર્થી બની જવું જોઈએ. અને સૈનિક પાસે બેસો તો તમને એમ થાય કે મારે બલિદાન દઈ દેવું જોઈએ, મારે દેશ માટે કંઈક કરવું જોઈએ. પણ પત્ની પાસે તમે 10 મિનિટ નહીં, માત્ર 2 મિનિટ બેસો ને તમને અહેસાસ થઈ જાય કે દુનિયામાં સૌથી મોટો મૂર્ખ જ હું છું. એની પાસે 10 મિનિટ બેવાનું જ નહીં, 2 મિનિટની અંદર તમને ક્યાં ખબર પડે? એલા ભાઈ નથી પડતી તો વાંધો છે. અમારા બાજુમાં અમારા પાડોશી છે લતાબેન, એની છોકરી માટે મૂર્તિઓ જોવા સુરત ગયા. એટલે સુરત ગયા ને 2 દી પછી પાછા આવ્યા. મેં કીધું લતાબેન તમે તમારી દીકરી માટે મૂર્તિઓ જોવા સુરત ગયા હતા, કેમ થયું? કાંઈ નક્કી કર્યું કે નહીં? મને કે ના રે ના ધર્મેશભાઈ, કાંઈ નક્કી કર્યું નથી. મેં કીધું શું કાંઈ તકલીફ પડી? મને કે એમાં એવું થયું ને કે મૂર્તિઓ અમને રેલવે સ્ટેશન એક્ટિવા લઈને લેવા આવ્યો. એટલે અમને લેવા આવ્યો એટલે સુરતના ટ્રાફિકની અંદર ને સુરતના રસ્તાની અંદર અમને એ ઘરે લઈ ગયો, અને રસ્તામાં જે એને સુરતી બહબહાટી બોલાવીને ત્યાં ફાઇનલ કરી નાખ્યું કે આ મેલ નહીં આવે. ભાષા તો ભાષા છે. પણ એક જગ્યાએ છાપામાં જાહેરાત આવી, વેચવાની છે વેચવાની છે વેચવાની છે, માત્ર 100 રૂપિયામાં મર્સિડીઝ કાર વેચવાની છે. લોકો ગાંડા થઈ ગયા. 100 રૂપિયામાં મર્સિડીઝ કાર. કોકે તો એમ માન્યું કે આ કદાચ જોક્સ હશે, કારણ કે 1 એપ્રિલના દિવસે આ જાહેરાત આવી. એટલે કોકને એમ લાગ્યું એપ્રિલ ફૂલ બનાવે છે. 100 રૂપિયામાં મર્સિડીઝ કાર થોડી હોય. પણ એક જણો કોઈક માથા ફરેલો હતો ને, એવડું છાપું લઈને સરનામે ગયો. એ સરનામે પહોંચ્યો એટલે એને ડોરબેલ ખખડાયો. સરનામે પહોંચ્યો ડોરબેલ ખખડાયો. અંદરથી 50 વર્ષની એક મહિલા નીકળી અને કે આ તમે જાહેરાત આપી છે કે તમે એપ્રિલ ફૂલ બનાવો છો કે સાચું છે? તો એ બેન કે આ તો સાચું છે. કે માત્ર 100 રૂપિયામાં મર્સિડીઝ કાર? તો કે માત્ર 100 રૂપિયામાં મર્સિડીઝ કાર લઈ જાઓ તમારી. ઓલાને એમ થયું હોય નહીં, કદાચ આ ખોટું બોલે છે. એ કે ક્યાં છે મર્સિડીઝ કાર બતાવો. તો એ બેન એને ગોડાઉનમાં લઈ ગયા, અને આમ ગોડાઉન ખોલ્યું તો મર્સિડીઝ કાર ટીકડે ટી નવી લીટોય નહીં પડેલો. ઓલાએ જોયું કે 100 રૂપિયામાં, અને જોયું બધું ચેક કર્યું, બધું રેડી. માત્ર 5000 કિલોમીટર હાલી છે, 100 રૂપિયામાં દઈ દેવાની કે 100 રૂપિયામાં દઈ દેવાની છે. એટલે ઓલાએ 100 રૂપિયા આપ્યા, બેને 100 રૂપિયાની પાવતી આપી અને કીધું કે જાવા મર્સિડીઝ કાર તમારી. ઓલો મૂંઝાઈ ગયો
એક બાજુ આનંદ ને એક બાજુ મૂંઝવણ. એને બેનને કીધું, બેન હું છે ને એને ખુશીના માર્યો નહીં મરી જાઉં, પણ મૂંઝવણના માર્યો મરી જાય. મને એમ કહો કે તમે 100 રૂપિયામાં કાર હું લેવા વેચી દો છો? એટલે બેને એને કીધું કે ભાઈ, મારા ઘરવાળાએ એની દસ્તાવેજમાં લખ્યું છે કે મારી મર્સિડીઝ કાર છે એ હું મરી જાઉં પછી એના જે પૈસા આવે એ મારી સેક્રેટરી શીલાના નામે કરી દેવા. હવે સેક્રેટરી શીલા ભલે 100 રૂપિયામાં જે કરવું એ કરે. અઘરું છે આ માણસની બુદ્ધિને કોઈ પોગી ન હે કે. એક શહેરની અંદર હમણાં એક ઇન્કમટેક્સ ઓફિસર આવ્યો. એને આખા શહેરના જે ધનવાન લોકો હતા એ બધાનું લિસ્ટ કાઢ્યું. એમાં એક ભાભા સૌથી ટોપ ઉપર. અને સાહેબને એમ થયું કે આ ભાભા એ કે આટલી બધી આવક છે, આમાં ટેક્સ તો એ ભરતા નથી, તો કે આટલી બધી આવકનું કરે છે હું. એટલે ભાભાને સાહેબે નોટિસ મોકલી. નોટિસમાં ભાભા હાજર થયા ઓફિસે. સાહેબે કીધું, ભાભા તમારો ધંધો શું? તો કે ધંધો કાંઈ નહીં સાહેબ, કાંઈ ધંધો નથી કરતા, તો આટલી બધી આવક છે નહીં. ભાભા કે સાહેબ હું ધંધામાં કાંઈ કરતો નથી, પણ હું નકરી શરતો મારું છું ને પૈસા કમાવું છું કે. એટલે સાહેબને એમ તો સટ્ટો રમતા હોય છે, જુગાર રમતા હોય છે કે શેની શરતો મારું છું? બસ કે તમારા ને મારા જેવા જે માણસો હોય ને એની યારે શરતો મારું કે. સાહેબને નવાઈ લાગી કે મારી યારે શરત મારશો? તો કે હા મારી શીખે. એ કે હાલો 1000 રૂપિયાની શરત, બોલો શું કરવાનું? ભાભા કે હું મારી ડાબી આંખને મારા દાંત આરે અડાડી દઉં, બોલો તમે અડાડી દો. ઇન્કમટેક્સ ઓફિસર કે ઈ કોઈ દી બને નહીં, ડાબી આંખ કોઈ દી દાંત આરે ન અડે. તો કે હું અડાડી દઉં. તો કે લાવો 1000 રૂપિયા. ભાભાએ 1000 રૂપિયા લીધા. ભાભાની ડાબી આંખ નકલી હતી, આંખ કાઢીને દાંતે અડાડી દીધી. ભાભા જીતી ગયો, 1000 રૂપિયા ખીચામાં. સાહેબને એમ થયું, ઓહો આ તો મારો રોલ કરી ગયા. એ કે બોલો બીજી 2,000ની શરત મારવી છે? સાહેબ કે મારવી છે. ભાભાને હરાવા એ પાકું. એ કે બોલો બીજી હું શરત છે? એ કે હું મારી જમણી આંખને મારા દાંતે અડાડી દઉં. સાહેબને એમ થયું એક આંખ ખોટી હોય, બીજી એક થોડી ખોટી હોય. એ કે 2,000ની શરત આલ્યો, 2,000ની નોટ કડકડતી ટેબલ ઉપર મૂકી. ભાભાએ ચોકઠું કાઢીને આંખે અડાડ્યું. સાહેબના ઘરનું મૂકી ગયો. એક આંખ નકલી, એક દાંત નકલી, આ બધું શું છે? ભાભા સાહેબનો 3,000નો રોલ થઈ ગયો. ભાભા હાલ્યા જતા સાહેબને કે સાહેબ હજી શરત મારવી છે? તો કે હા હજી શરત મારવી, 2,000ની શરત કે. એ કે બોલો શું 2,000ની શરત? એ કે હું 5 ફૂટ આગળ ઊભો રહું, ત્યાંથી તમારા ટેબલ ઉપર થૂકું ને તો થૂક સીધું કચરા પેટીમાં જાય. સાહેબ કે આ તો કોઈ દી બને જ નહીં. 5 ફૂટથી તમે થૂકો અને એ સીધું કચરા પેટીમાં જાય. સાહેબ કે 2,000ની શરત આલ્યો, 2,000 મૂકો તમે 2,000. ભાભા 5 ફૂટ આગે ગયા અને ત્યાં કોઈક વકીલ આવ્યો અને એ ના પાડતો હતો ને, ત્યાં તો ભાભાએ થૂકનો ગળફો ઠોક્યો અને સીધો ટેબલ ઉપર પડ્યો, ડસ્ટબિનમાં ન પડ્યો. સાહેબ કે યા જીતી ગયો કે. ભાભાએ 2,000 દઈ દીધા સાહેબને. પછી ઇન્કમટેક્સ ઓફિસરે વકીલને પૂછ્યું, તું ના હું લેવા પાડતો તો ભાભાએ શરત નાખવાની કે? તો વકીલ કે આ સાહેબ આ ભાભો મારી યારે 50,000ની શરત મારી ગયો છે. એ કે હું કે નવા સાહેબ આવ્યા ને એના ટેબલ ઉપર થૂકીને બતાવું, બોલ 50,000ની શરત. મારી પાસે 50,000ની શરત મારી ગયો ને આ ટેબલ ઉપર થૂકી ગયો. વકીલ પાસે 50,000 લીધા, સાહેબને 2,000 દઈને બાકીના પૈસા ખીચામાં નાખીને ભાભા કે હાલો સાહેબ જય દ્વારકાધીશ. લે માણા અઘરા થઈ ગયા છે. होठ पर शरारती मुस्कान रखते हैं हम आज भी थोड़ा सा बचपन साथ रखते हैं. होठ पर शरारती मुस्कान रखते हैं हम आज भी थोड़ा सा बचपन साथ रखते हैं. उम्र का तो काम ही है बढ़ते जाना, ये कमबख्त दोस्त ही हमें जवान रखते हैं. જિંદગીની અંદર ભાઈબંધ તો સારા હોવા જ જોઈએ. અને એક સર્વે પ્રમાણે એવું સાબિત થયું છે કે જેને જેટલા સારા ભાઈબંધ છે એને એટલા હાર્ટ એટેક ઓછા આવે છે. હા, અને ઘરવાળી માથા ભારે હોય છે એને હુમલા જાજા આવે. એક વાંદરો જંગલની અંદર આત્મહત્યા કરવા નીકળ્યો. આત્મહત્યા કરવા, કારણ કે ભાઈબંધ જ નહીં, હાવ એકલો કંટાળીને ઉદાસ થઈને આત્મહત્યા કરવા નીકળ્યો. પણ આત્મહત્યા કરવી કેમ? સિંહ હૂતો હતો ને એને એનો કાન ખેંચ્યો. સિંહ જાગી ગયો, ત્રાડ નાખી કે કોણ છે એને મોતને બોલાવ્યું છે. વાંદરો કે એ રાજા હું છું, મારે મરી જવું છે, એક થાપો મારો મને મારી નાખો. રાજા કે પણ કે તારે મરવું છે શું લેવા? એ કે રાજા મારો કોઈ ભાઈબંધ છે ને, કંટાળી ગયો છું, મારે આત્મહત્યા કરવી છે. તો સિંહ કે તને કોઈએ મારો કાન ખેંચતા જોયો જંગલમાં? તો વાંદરો કે ના રે ના સાહેબ કોઈએ જોયો નથી. તો કે હજી એકવાર ખેંચને મજા આવી. જંગલનો રાજા ભાઈબંધ વગર કંટાળી જતો હોય તો આપણે તો માણા છીએ, કંટાળી જ જઈએ ને. એટલે ભાઈબંધ જિંદગીની અંદર હારા હોવા જોઈએ.
એક જગ્યાએ હું આયલો જતો હતો ને તો 40-50 જણનું ટોળું હતું પ્રફુલભાઈ, 40-50 જણનું ટોળું. એટલે મેં કીધું ક્યાંક ભયંકર એક્સિડન્ટ થયો છે કીધું. એટલે હું માથું મારીને અંદર ગયો ને તો એક બેનના એક્ટિવામાં પંચર પડ્યું હતું. 40-50 જણા અને પાછા બધા પંચર ગાડીને લઈ જવા પાછા બાધાબાધી કર્યો. એ કે બેન ચિંતા ન કરતા કે કાંઈ નહીં થાય, હમણાં બધું થઈ જાય રેડી, કે લાવો તમે ચાવી લાવો અહીંયા, કે હમણાં બધું કરી દો. 3-4 જણા તો વાતું કરતા હતી કે એક કામ કરીએ કે પંચરનું બહુ આઘું છે, આપણે 3-4 જણા એક્ટિવાને ખંભે નાખીને લઈ જઈએ. લે હોય જ તે ને, અમુક ઘરક પદુડા હોય જ તે. અને એનો ઘરવાળો બધું બધા ખેલ જોતો કે આ લોકો શું કરે છે મારે જોવું. ઉનાળાની અંદર એકવાર હું હાઈવે ઉપરથી જતો હતો ને તો રસ્તામાં એક બેન એક્ટિવા લઈને ઊભા થાય ને તો મને આમ હાથ લાંબો કર્યો. મને કે ભાઈ ઊભા રહ્યો ને, કે એટલે હું ઊભો રહ્યો. એટલે મને કહે કે ભાઈ કે મારી ગાડીમાં પેટ્રોલ હાવ ખૂટી ગયું છે અને પેટ્રોલ પંપ બહુ આઘું છે, કે મારી જરાક મદદ કરો ને. એટલે વળી ભર ઉનાળો હતો, મેં કીધું બેન એકલા છે કીધું. એટલે મેં મારી ગાડી ત્યાં સ્ટેન્ડ કરી અને બેનની ગાડીને હું લઈ ગયો ઠેઠ પેટ્રોલ પંપે. 2 કિલોમીટર આઘું પેટ્રોલ પંપ હતું, ત્યાં હું ગાડીને લઈ ગયો. બેન ગાડીમાં પેટ્રોલ પુરાવામાંથી ઓલી ડેકી ખોલીને તો અંદરથી 1 લીટર પેટ્રોલની બોટલ હતી. એટલે મેં કીધું બેન આ પેટ્રોલ અંદર હતું તો હું લેવા તમે મને હેરાન કર્યો. મને કે ભાઈ તમને ખબર ન પડે, ઇમરજન્સી હાટું છે. મેં કીધું આનથી મોટી ઇમરજન્સી તો આખા દેશમાં આવે, એની રાહ જોવો છો તમે. મારા એક ભાઈબંધનું ઇન્સ્ટાગ્રામની અંદર એક છોકરી હારે કંઈક સરસ મજાનું સેટિંગ થઈ ગયું. ક્યારેક વાતચીત કરતો હતો ને એમાં એનું બરાબર ગોઠવાઈ ગયું. એટલે ગોઠવાઈ ગયું એટલે એ બે એકાબીજીને અંદર વાતચીત કરી કે આપણે ભાઈ મળીએ, તો કે મળીએ. તો એ ભાઈબંધ મારો ભાઈબંધ રહ્યો ને જીગો, એ જીગો કહે કે ધર્મેશભાઈ ઇન્સ્ટાગ્રામમાં એક છોકરી યારે મારે સરસ મજાનું સેટિંગ થઈ ગયું છે ને આપણે મળવા જવાનું છે, તમે મારી યારે આવશો? મેં કીધું પણ જીગા તારી યારે મારે કેમ આવું? મને કે આવો ને, કે મેં કીધું આપણે એને ઓળખશું કઈ રીતે? એટલે કે અમે વાતચીત એવી કરી છે કે આપણે ત્યાં જઈને એક હોટલમાં જવાનું છે અને ત્યાં કે આપણે ચીકુનું જ્યુસ પીવાનું છે અને એ એના હાથમાં એક ચોકલેટ લઈને આવશે. એટલે આ અમારો કોડવર્ડ છે, ચીકુનું જ્યુસ અને ચોકલેટ. એટલે આપણે બેન ઓળખી જવાનું. કે મેં કીધું સારું હાલ ને, મેં કીધું આપણે જઈએ. તો અમે બરાબર હોટલમાં ગયા ને તો અહીંયા કાઉન્ટર ઉપર ચીકુનું જ્યુસ નહીં. આમ જાણા ચીકુનું જ્યુસ નહીં. કીધું જીગા ચીકુનું જ્યુસ તો છે ને. મને કે કાંઈ વાંધો નહીં, આપણે અનાનસનું જ્યુસ લઈ લઈએ. એટલે અનાનસનું જ્યુસ અમે બે પીતા હતા ને એમાં થોડીક વાર થઈને એને તો એક મહિલા ટૂનટૂન માસી, એટલું ભારે વજનવાળી હાથમાં ચોકલેટ લઈને આવી. એને આમ ઘણું જોયું પણ કોઈ દેખાણું નહીં. આના હાથમાં અનાનસનું જ્યુસ હતું, જીગાના હાથમાં. એટલે જીગાને કીધું કે તમે મને મળવા આવ્યા ઈ જ છો ને? કે જીગાએ વિચારી હતી મૂન ને નીકળી ટૂનટૂન. જીગો કે તમને મારા હાથમાં ચીકુનું જ્યુસ છે? હા એમ તમે ચીકુના જ્યુસ વાળા અરે વાત કરતા હતા, તો અનાનસનું જ્યુસ છે એમ કરી પછી છટકવું તો પડે ને. ગામડાના એક બેનની સરકારી નોકરી અમદાવાદમાં લાગી ગઈ પોલીસ ઓફિસરમાં. ગામડાના બેન હતા અને પોલીસ ઓફિસરમાં એની સરકારી નોકરી અમદાવાદની અંદર લાગી ગઈ. એટલે અહીંથી બેન એકલા અમદાવાદ ગયા એટલે ત્યાં એ હાજર થઈ ગયા. એને બધો ઓર્ડર મળી ગયો એટલે બધું વ્યવસ્થા થઈ ગઈ. એટલે એના હસબન્ડને મેસેજ કર્યો કે અહીંયા બધી વ્યવસ્થા થઈ ગઈ છે, મારી બિલકુલ ચિંતા કરતા નહીં, હું અહીંયા પહોંચી ગઈ છું, 2-3 દિવસમાં તમને પણ હું બોલાવી લઈશ. હવે આ મેસેજ ભૂલથી રોંગ નંબરમાં સેન્ડ થઈ ગયો અને જેને સેન્ડ થઈ ગયો ને એને વાંચો ને તો એ જે વાંચો એ માણા બેભાન થઈ ગયો. કેમ બેભાન થઈ ગયો? કે જે માણા બેભાન થઈ ગયો ને એ એની ઘરવાળીની અંતિમ વિધિ કરીને આવ્યો હતો. અંતિમ વિધિ કરીને આવ્યો હતો ને એને મેસેજ વાંચ્યો કે હું અહીંયા પહોંચી ગઈ છું, અહીંયા બધી વ્યવસ્થા થઈ ગઈ છે, તમે ચિંતા કરતા નહીં, 2-3 દિવસમાં તમને બોલાવી લઈ. ત્યાં વીજળીનો કડાકો છે, કડાડિંગ કરતો. બોલા નહીં થયું, હા એ વાત હતી, કોઈ ગીતો ગઈ છે. એટલે આ ઉતાવળમાં ધ્યાન રાખવું, આમાં કોકના હાથ ફેલ થઈ જાય. અમારા શિક્ષકોની મજા હોય છે. અમારી નિશાળના ગુજરાતીના શિક્ષક કસ્ટમર કેરમાં જીઓના કસ્ટમર કેરમાં ફોન કર્યો અને ફોન કરીને સામેથી ઓલા ફોન ઉપાડ્યો. એટલે આ ગુજરાતીના શિક્ષક એટલે બધું ગુજરાતીની શુદ્ધ ગુજરાતી ભાષામાં જ બોલે, શુદ્ધ ગુજરાતી ભાષામાં. એટલે આને કસ્ટમર કેરમાં ફોન કરીને કીધું કે હાલો હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું? એટલે આને એમ કીધું કે મુકામ કુકસવાડા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત રાજ્યના ઉદ્યોગ ઉદ્યમી ધીરુભાઈ અંબાણીના જ્યેષ્ઠ પુત્ર મુકેશભાઈ અંબાણી દ્વારા પ્રેરિત વિજાણુ વાર્તાલાપ યંત્ર ચતુર્વેદીય કાર્ડની આવશ્યકતા છે. હું કહેવા હું માગે છે કે સાહેબ તમે શું કહેવા માગો છો? કે
એ કે મુકામ કુકસવડા તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ગુજરાત રાજ્યના ઉદ્યોગ ઉદ્યમી ધીરુભાઈ અંબાણીના જ્યેષ્ઠ પુત્ર મુકેશભાઈ અંબાણી પ્રેરિત વિજાણુ વાર્તાલાપ પ્રમાણપાત ચતુર્વેદીય પત્રિકાની જરૂર છે કે સાહેબ કેવા હું માંગુ કે જીઓનું સિમ કાર્ડ જોઈશ. અમુકને ગોટે ચડાવવાની આદત હોય. પણ 2030ની અંદર અત્યારે આપણો દેશ કેટલો બધો આગળ વધી ગયો. હવે એક કલ્પના કરો 2030ની અંદર આપણો દેશ કેટલો આગળ વધી ગયો છે. તમે પિઝા હટમાં ફોન કરશો ને તો તમે એમ કહેશો ને કે મારે પિઝા ખાવો છે, મારા ઘરે પિઝા મોકલી દો. એટલે ઓલે એમ કહે તમારો આધાર કાર્ડ નંબર લખાવો. એટલે જેવો તમે આધાર કાર્ડ નંબર લખાવશો ને એટલે તમને કહે છે કે તમારું નામ ચકાભાઈ બકાભાઈ ચતુર્વેદિયા છે, તો કે હા. તમે રાધારમણ સોસાયટીમાં ચોથા માળે રહ્યો છો, તો કે હા. તમારા ઓફિસનો નંબર ફલાણો છે, ઢીકડો છે, હા. ઈમેલ એડ્રેસ લોકડું છે, તો કે હા. આપણે ચોક થઈ જઈશું. આટલી બધી માહિતી. એ કે બોલો તમારે કયો પિઝા જોઈએ છે. એટલે પછી આપણે કહેવાનું કે મારે મેઝોરલ પિઝા મને મોકલો. તો સામે જ કહે છે કે નહીં, મેઝોરલ પિઝા તમારા માટે યોગ્ય નથી. તમારા મેડિકલ રિપોર્ટ બતાવે છે કે તમારું બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બહુ હાઈ છે, એટલા માટે તમે એ ખાઈ નહીં શકો. ઓહો, આટલી બધી માહિતી. આપણે ચોક થઈ જઈશું. તો કે તમારા માટે કયો પિઝા હાલશે. તો કે તમારા માટે સાદો પિઝા મગાવો, કારણ કે તમે 3 દિવસ પહેલા ગૂગલમાં એ સર્ચ કરતા હતા. તમને એમ લાગે કે બધું મુઠ્ઠીમાં છે, પણ કાંઈ છે નહીં. સાદો પિઝા. તો કે સારું, સાદો પિઝા મોકલી દઉં છું. બોલો પેમેન્ટ કઈ રીતે કરશો. તો કે ક્રેડિટ કાર્ડથી. તો કે ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ નહીં કરી શકો. તો કે કેમ, તમારી લિમિટ પતી ગઈ છે, હોમ લોનના હપ્તા બાકી છે. તો કે એક કામ કરો, હું ડેબિટ કાર્ડથી એટીએમ માંથી ઉપાડીને રોકડા દીધી. તો કે એવું નહીં થઈ શકે. કે કેમ. કે તમારા ખાતામાં મૂળ 11 રૂપિયા પડ્યા. તો કે હવે કરવું. તો કે એક કામ કરો, તમે તમારી ગાડી છે ને GJ4 3535 એ ગાડી લઈને હામાં લેવા આવશો ને તો તમને પિઝા મળશે. તો ઓલો કે તો એ ગાડી લઈને લેવા આવું તો મને 3 કોક ફ્રી મળશે. તો કે નહીં, કોક ફ્રી નહીં મળે. કેમ. એ કે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તમારા મેડિકલ ઇન્સ્યોરન્સના હપ્તા પણ નથી ભરેલા, તમે ગુજરી જાઓ તો અમારા માટે કઈ વાત નહીં. ઓલો કે પણ તને કહેવાય કે સભ્યતા રાખજો, શબ્દ નહીં બોલતા. 12મી નવેમ્બર 2019ના રોજ પોલીસ જોડે અભદ્ર ભાષા કરવામાં તમારા ઉપર 1000 રૂપિયાનો દંડ થયેલો છે. આટલી બધી માહિતી. ગોટે ચડી જાઓ. બોલો બેભાન થઈ ગયો. પછી બોલો કે આધાર સિસ્ટમમાં ઉપયોગ કરવા બદલ તમારો આભાર. બાળપણની વાર્તાની એક કડી યાદ આવી છે. અને હાથને કાંડાને રાખડી યાદ આવી છે. બાળપણની વાર્તાની એક કડી યાદ આવી છે અને હાથને કાંડાને રાખડી યાદ આવી છે. કોઈએ કહ્યું કે કાળો રંગ હોય કઈ રીતે સુંદર, તો વતનના ચૂલાની તાવડી યાદ આવી છે. વતનની માટીમાં આળોટવું અને વતનની માટીમાં ખપી જવું એક મોટામાં મોટી વાત છે. મારું વતન બોટાદ એટલું સરસ મજાનું ગામ છે. એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર કહેવાય બોટાદ. અને બોટાદના બટેકા ભૂંગળા એકવાર તમે ખાઈ જાઓ એટલે તમે ગમે ત્યાં હો ત્યાંથી પાછા બોટાદમાં બટેકા ભૂંગળા ખાવા આવો. હા, એટલે મારે થોડી ઘણી વાત બોટાદની કરવી છે અને બાકી તમને ખડખડાટ હસાવવા છે. તો બોટાદની અંદર મેં કીધું ને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે બોટાદ. તો એક બોટાદનો એક છોકરો ટ્રેનની અંદર જતો હતો. એટલે એની સામે બરાબર એક છોકરી બેઠી હતી, સરસ મજાની રૂપાળી છોકરી. છોકરીએ સ્માઇલ આપી, છોકરાએ સ્માઇલ આપી. છોકરીએ બીજી વાર સ્માઇલ આપી, છોકરાએ બીજી વાર સ્માઇલ આપી. અને આ બેનું તો જામી ગયું. એટલે છોકરી થોડીક વાર રહીને છોકરાની બાજુમાં આવીને કાનમાં કીધું કે તારી પાસે ઘડિયાળ, વીંટી, ચેન, પટ્ટો, પાકીટ જે કાંઈ હોય એ મને આપી દે, નકર હમણાં હું રાડ પાડું છું. એ બધું મને આપી દે, નકર હું રાડ પાડું છું કે આ છોકરો મારી યાર જબરદસ્તી કરે છે. એટલે છોકરાએ એના થેલામાંથી એક નોટ કાઢીને એક પેન કાઢીને એમાં લખ્યું કે હું કાંઈ સાંભળી નથી શકતો અને હું કાંઈ બોલી નથી શકતો, તારે જે કાંઈ મને કહેવું હોય આ નોટમાં લખી દે. એટલે ઓલી છોકરીએ જે કાંઈ કહેવું હતું ને એ ધમકી આખે એને નોટમાં લખી દીધી. છોકરાએ કાગળિયું ફાડીને વાળીને ખીચામાં મૂકી દીધું. અને પછી છોકરો હું કે ખબર હે કે હવે તારે રાડો પાડવી હોય એટલી પાડ, તારે જે કરવું હોય એ કર, બરોબર. એ કે હે ને એને ગેમ રમવી હોય ને તો મોબાઈલમાં રમજો. બોટાદ વાળા રમતી ને કે જિંદગી રમણ ભમણ થઈ જશે. અઘરા હોય બોટાદ વાળા. 4 ભાઈબંધ અમદાવાદનો, ભાવનગરનો, બોટાદનો અને વડોદરાનો 4 ભાઈબંધ ફરવા ગયા. અમદાવાદ વાળો છે ને એની ઓલી ચોળાફળી હતો ને એ કાઢી નાસ્તો કરવા માટે. ભાવનગર વાળાએ ગાંઠિયા કાઢ્યા. વડોદરા વાળાએ લીલો ચેવડો કાઢ્યો. બધાની નજર એમ હતી કે હમણાં બોટાદ વાળો છે ને એને બટેકા ભૂંગળા કાઢશે. તો બોટાદ વાળાએ ડીશ કાઢી. બોલ ખાવા તો જોશે ક્યાંય બાકી ન મૂક્યો.
એટલે મારી બે પંક્તિમાં વાત કરું કે બોટાદ મારું ગામ છે જેની ચારેકોર યાત્રા ધામ છે. બોટાદ મારું ગામ છે જેની ચારેકોર યાત્રા ધામ છે, જ્યાં મેઘાણીએ કર્યો આરામ છે ને જ્યાં કવિ બોટાદકરનું કાવ્ય ગાન છે. ઈ બોટાદ મારું ગામ છે. બોટાદ એટલે બોટાદ છે. હા, પણ મારા હમણાં નવા નવા લગ્ન થયા ને તો સૌથી પહેલા મારી ઘરવાળીએ પેંડા બનાવ્યા. ઈ પાસે યુટ્યુબમાં જ જોઈને, યુટ્યુબમાંથી જોઈને પેંડા બનાવ્યા. અમે બહુ માથાકૂટ કરી, પણ પેંડા બન્યા નહીં. ઓલી 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 એની પકડ જ ન આવે પેંડાની. પછી મેં કીધું મૂકીને ધડીકા કીધું આપણે પેંડા, મેં કીધું ખાવા નથી પીવા છે. તો અમે બધા રકાબીમાં પેંડા પીધા, પછી ચમચી લઈ લે. બોલો, પછી મગજમાં છાપ એવી પડી ગઈ ને, હું ગમે ત્યારે એમ કહું ને કે પેંડા બનાવી તો આખું ઘર રકાબી ચમચી લઈને જ બેસી જાય. એને એમ કે પેંડા એટલે પીવાના એમ. અઘરું હોય. અમે બે માણા બહાર ફરવા જવું હતું ને, તો મારી ઘરવાળી મને કે સરસ મજાની તૈયાર થઈ ગઈ. અત્યારે તમને બધું ખબર છે ને, હરખા હરખા મેચિંગ કપડાં પહેરવાના ને એવું બધું ઘણું બધું હાલ્યું છે. એ અમારામાં હાલ્યું છે. તો અમે બે મેચિંગ કપડાં પહેર્યા અને પછી મને એને કીધું કે તમે કલાકાર છો, શાયર છો, તો તમે મારા ઉપર બે શબ્દ કે બે શાયરી નહીં લખી શકો? મેં કીધું બોલી શકું ને. મને કે આજે હું કેવી તૈયાર થઈ છું એના ઉપર બે પંક્તિ કયો ને. એટલે મેં એને કીધું, મેં કીધું જ્યારે તું પીળા ડ્રેસ ઉપર કાળો દુપટ્ટો નાખે છો, મને કે વાહ, જ્યારે તું પીળા ડ્રેસ ઉપર કાળો દુપટ્ટો નાખે છો, માં કસમ જેસીબી જેવી લાગે છો. ગરણ મરી ગયો, જેસીબી જેવું કીધું. અને એ મૂળ કલાકારની ઘરવાળી કઈ જેમ તેમ ઉતરે. પછી હું તૈયાર થયો, મેં એને કીધું તારે કાંઈ મારી સુંદરતા વિશે, મારા તૈયાર થવા વિશે શબ્દ કહેવા છે? મને કે હા. મેં કીધું કે જ્યારે તમે પીળા શર્ટની જોડે સફેદ પેન્ટ પહેરો છો, જ્યારે તમે પીળા શર્ટની જોડે સફેદ પેન્ટ પહેરો છો, તમારી હાહુના હમ દાળ ભાત જેવા લાગો છો. આ મૂળ અમારું જ્યાંથી પાણી પીધું હોય ને, ઘરમાં ને ઘરમાં અમને તો મળી રહે. હા, એક જણી તો એની ઘરવાળીથી એટલો કંટાળી ગયો કે આત્મહત્યા કરવા બાલ્કનીમાં ગયો. જ્યાં હજી કૂદવા માટે જાતો હતો ને ત્યાં એની ઘરવાળીએ રાડ પાડી. એ કે સાંભળો છો? તો કે હા. એ કે હાલો મારી બેનપણી આવી, તમને ઓળખાણ કરાવું. તો કે આવું લે. ઘડીકમાં તો રેડી થઈ ગયો. પણ મોબાઈલની વાત કીધી ને, આ મોબાઈલની વાત આખી અલગ છે. અને એમાં જે અત્યારે વોટ્સએપ ગ્રુપ હોય છે, એમાં તમે બધા તમારા બધાને, તમારા મિત્રના, તમારા સ્ટાફના બધાના વોટ્સએપ ગ્રુપ હોય. અને એમાં હું જ્યારે 9માં ભણતો હતો ત્યારે અને 12માં ભણતા હતા, 9 થી 12 ભણતા ને, એ બધા ભાઈબંધોએ એકવાર ભેગા મળવાનું નક્કી કર્યું કે આપણે ચાલો એકવાર ગેટ ટુગેધર કરીએ, ફરીવાર યુનિયન કરીએ. યુનિયન અને રિયુનિયન આ બેની અંદર ફેર છે. યુનિયન માંગણીઓ સંતોષવા માટે કરવામાં આવે છે, જ્યારે રિયુનિયન પોતાની અધૂરી રહી ગયેલી લાગણીઓ માટે કરવામાં આવે છે. તો અમે બધાએ નક્કી કર્યું કે આપણે ચાલો રિયુનિયન કરીએ, બધા ભેગા થઈએ. દોસ્તો અલગ અલગ મુકામે બધા પહોંચી ગયા છે. કોઈક એન્જિનિયર છે, કોઈક વકીલ છે, કોઈક ડોક્ટર છે, કોઈક શિક્ષક છે, કોઈક રખડે છે, કોઈક બૂચે મારે છે. બધા ભેગા થયા. એમાં એક ગ્રુપ બનાવ્યું. અમે બધા ભણતા એ સ્કૂલના નામે MD શાહ ગ્રુપ. અને ગ્રુપની અંદર અમે 57 જણા એડ. અને પહેલા જ દિવસે એક ભાઈબંધે, એને મોટી હોટલ હતી, તો એને 4 વ્હીલ લીધી. અને 4 વ્હીલ લીધી એટલે એને સાંજે મોડી રાતે ફ્રી થઈને 4 વ્હીલનો ફોટો એને મૂક્યો ગ્રુપમાં કે માતાજીના આશીર્વાદથી અને આપ સૌની કૃપાથી અને મહેનતથી મેં 4 વ્હીલ લીધી છે. અને બધાએ કોંગ્રેચ્યુલેશન, અભિનંદન ને ખૂબ આગળ વધો ને એવા મેસેજના ઢગલા થઈ ગયા. પણ એક જણે સવારની પોરમાં ઉપરનો ફોટો જોયો નહીં. અને સવારમાં આપણે ગુડ મોર્નિંગ ને સુપ્રભાત મેસેજ કરવાની ટેવ હોય ને, એની ફોટો જોયા વગર જ એને સુપ્રભાતનો એક સુવિચાર મોકલી દીધો. એ કે પ્રામાણિકતાથી જીવવાવાળાને જ તે તકલીફ પડે છે સાહેબ, બાકી ટોપી પહેરાવાવાળો તો રોજ 4 વ્હીલ બદલે છે. પહેલા જ દિવસે ગ્રુપમાં ડખો થયો, ધડાધડી સીધો લેફ્ટ જ તે બધા. આ રિયુનિયન કરવું જ નથી. પણ લોકડાઉનની અંદર અમારા ઓલા કાકાની વાત કરી મેં, લોકડાઉનમાં ભાલા કાકા કંટાળી ગયા કે ભાઈ બહુ કંટાળો, તમે કંટાળી ગયા, હું કંટાળી ગયો, બધા લોકડાઉનમાં કંટાળી ગયા હતા. તો ભાલા કાકાએ લોકડાઉનની અંદર ફેસબુકમાં એક ફેક આઈડી બનાવી. ફેક આઈડી બનાવીને એની ઘરવાળીને રિક્વેસ્ટ મૂકી. એની ઘરવાળીએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. બેયની વાતો શરૂ થઈ ગઈ. હા, બેયની વાતો શરૂ થઈ ગઈ. અને એની ઘરવાળીએ ભાલા કાકાને એમ કીધું કે મારો ઘરવાળો ગુજરી ગયા અને 3 વર્ષ થયા. ભાલા કાકા
આને રૂમમાં જઈને બે ધુંબા ઠોકી આવું. પણ એક છોકરો છોકરીને જોવા ગયો. છોકરી ભણેલી ગણેલી હતી. એટલે છોકરાએ છોકરીને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે છોકરી કે હું જાવા ડેવલપર છું. ક્યાંય કોમ્પ્યુટર એન્જિનિયરમાં આવતું હોય છે. કે હું જાવા ડેવલપર છું. પછી છોકરીએ છોકરાને પૂછ્યું કે તમે શું કરો છો? તો કે હું માવા ડેવલપર છું. ડિલક્સ ફાકી મારી દુકાન છે રાજકોટમાં, આવી જાય છે યાજ્ઞિક રોડ ઉપર. જાવા ડેવલપર ને માવા ડેવલપર. છોકરા કાંઈ હેઠાનો હોય ભાઈ. હા, એક જણો તો કુંભના મેળામાં ગયો ને તો ભગવાનને એક ડૂબકી મારે અને ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન ન્યાય કરો, ન્યાય કરો, ન્યાય કરો. વળી ડૂબકી મારે કે હે ભગવાન ન્યાય કરો, ન્યાય કરો. એ કે દર વખતે કુંભના મેળાની અંદર ભાઈઓ છૂટા પડે છે, કોક દીક તો પત્નીની ટ્રાય કરો. અને ક્યાંક તમે જુદી પાડશો તો હું કઈ FIR નહીં લગાવું ક્યાં ગઈ, ભલે ગઈ. લોકડાઉન પછી મુંબઈની અંદર મારો પહેલો પ્રોગ્રામ. લગ્ન પ્રસંગની અંદર મારે ફોન આવ્યો આયોજકનો, મને કે ધર્મેશભાઈ તમારે મારી દીકરીના લગ્ન છે, તમારે પ્રોગ્રામ કરવા મુંબઈ આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એનો વિચાર ફરી પહેલા મેં હા પાડી દીધી. પ્રોગ્રામની અંદર મારે મુંબઈ જવાનું હતું અને ત્યાં તમે જોવો તો લગ્નની અંદર મોટા માણસો હતા. હકડા ઠક પબ્લિક ભરાઈ ગયું, હકડા ઠક ઓડિયન્સ, હકડા ઠક ઘણા બધા લોકો હતા. અને પ્રોગ્રામ 1.5 કલાક એકદમ નોન સ્ટોપ હાઉસ ફૂલ પ્રોગ્રામ ગયો. અને લોકો દાંત કાઢીને બઠા પડી ગયા. મજા આવી ગઈ, મજા આવી ગઈ, હા મોજ. હા, એક જ શબ્દ સંભળાય. એમાં આગળની ખુરશીમાં એક કાકા બેઠા દાંત કાઢીને બઠા પડી જાય, પણ તાળી પાડે ને તો આમાં તાળી પાડે. મોઢે માસ્ક બાંધેલું, દાંત કાઢીને બઠા પડી જાય. હું જો તાળી પાડે પણ આમાં તાળી પાડે. એટલે મને નવાઈ લાગી. મેં કીધું કાકા તમને મજા આવે છે? મને કે બહુ મજા આવી, બહુ મજા આવી. ગુજરાતી જતા આપણા. મને કે બહુ મજા આવી, બહુ મજા આવી. કલાકાર હાંકે રાખો. પણ મેં કીધું તમે તાળી કા આમાં પાડો, હરખી તાળી તો પાડો. મને કે સોશિયલ ડિસ્ટન્સ તાળી. આવી તાળી આ ક્યાં આમ હોય ગયું. પછી હું મુંબઈની અંદર હાલવા નીકળો તો અહીંયા એક હોટલની બહાર, રેસ્ટોરન્ટની બહાર એક બોર્ડ મારેલું હતું, વેલેન્ટાઇન ઓફર. પત્નીને લઈને આવો 25% છૂટ, પ્રેમિકાને લઈને આવો 35% છૂટ, ગર્લફ્રેન્ડને લઈને આવો 45% છૂટ. ચોથું વાક્ય બહુ જોરદાર હતું, ત્રણેયને સાથે લઈને આવો, બિલ માફ. 1 મહિનો હોસ્પિટલની અંદર બેડ મફત. આ લોકો આવી ઓફર રાખ્યો, ભંગવી નાખે એવી. ત્રણેયને ભેગા કરાય. વાત જવા દે. પણ મુંબઈની અંદર અમારો પ્રોગ્રામ ને તો મારી હારે અમારા કાકા છે, મારા ખાસ મિત્ર ભાલા કાકા. નામ એનું ભાલા કાકા, ખરેખર ભાલાની જેમ જ તેઓ. ભાલા કાકા મને કહે કે ધર્મેશભાઈ કે મારે તમારી હારે આવું છે, મને કોરોનામાં હું ક્યાંય ગયો નથી, મને કે મુંબઈ પ્રોગ્રામમાં તમારી હારે લઈ જાઓ ને કે. પણ મેં કીધું કાકા હવે આમાં મારી એકની ટિકિટ છે, કીધું મારે એકને જાવ. ના કે મને તમે ગમે એમ કરીને મારા પગે પડી ગયા. મને કે મને લઈ જાઓ. એટલે હું ને ભાલા કાકા બે વળી પાછા પ્લેનમાં જવાનું હતું. આયોજકે 2 ટિકિટ મોકલી પ્લેનની. મને કે તમે આવો કલાકાર તમારી હારે કોકને લેતા આવજો. એટલે હું ને ભાલા કાકા બે પ્લેનમાં બેઠા. હવે પ્લેનમાં બેઠા એટલે થોડીક વાર થઈ ને તો ઓલી એર હોસ્ટેજ આવી અને કાકાને કે કાકા કંઈ જોઈએ છે? તો ભાલા કાકા કે ચા જોઈએ છે, ચા પીવી છે. એટલે ઓલા તમે પ્લેનમાં જાઓ ને તમને ખબર હોય ચા અહીંયા કાંઈ આપણે અહીંયા સીધી આવી રેડીમેડ ચા ન આપે આપણને. એટલે ઓલી એર હોસ્ટેજ છે ને એને કાકાને ટેબલ ઉપર ગરમ પાણી ને દૂધ ને ખાંડ ને ચા ને મસાલો આવું બધું અલગ અલગ વાટકીમાં દઈને વહી ગઈ. અને ભાલા કાકાએ તો માંડ ચા બનાવીને પીધીઓ. પછી વળી પાછી એર હોસ્ટેજ બધું લેવા આવી અને કાકાને કીધું કે કાકા કાંઈ નાસ્તો કરવો છે? તો કાકા કે ગગી ભજીયા તો ખાવા હતા, પણ હવે આટલા આમતા ટેબલમાં ક્યાં તેલનો ડબ્બો ને ક્યાં ઓલું કડાઈ ને ક્યાં ખીરું હમાય. એ કે ચાથી રડવી લઈ રહેવા દે ને કે. એને એમ કે ભજીયા ખાવા છે તો એ બધું મને રેડીમેડ મને આવડું આપશે, બધું કાચો સામાન આપશે, મારે ભજીયા બનાવવા. પણ હું એક જગ્યાએ વાળ કપાવા ગયો. વાળ કપાવતો હતો ને હું ઘડીક બેઠો છાપું વાંચતો. ત્યાં એક છોકરો આવ્યો, વાંકડિયા મલિંગા જેવા વાળો, વાંકડિયા વાળ. એ છોકરો આવીને કહે કે મને ટકો કરી દો. એટલે ખુરશીમાં બેઠો ને ટકો કરી નાખ્યો. વાળ બધા એના પડ્યા હતા ને હેઠો ઉતરતી વખતે બધા વાળને થેલીમાં ભરવા માંડ્યો. એટલે મેં કીધું ભાઈ આ વાળને તારે શું કરવા છે? કીધું તારા વાંકડિયા વાળને કરવા છે હું? મને કે મારી મમ્મીએ કીધું છે વાસણ ઘસવા કામ આવશે. ખૂટડો ફૂટી જાય ને તો કે વાસણ ઘસવા હાલે ને.
આવે માણસ. અત્યારે ઓનલાઈનનો જમાનો છે, ગમે એ વસ્તુ ઓનલાઈન મળે, ગમે એ વસ્તુ. હા, છાણાય મળે, બોલો, છાણા ઓનલાઈન મળે અને ઘરે આવીને દઈ જાય પાછા. બધું ઓનલાઈન, તમામ વસ્તુ ઓનલાઈન થઈ ગયું છે. કોકને ગાળ દેવી હોય તો ઓનલાઈન થઈ જાય, પણ કોકને લાકડી મારવા જવું હોય તો એ પાછું ઘરે જવું પડે. એમાં પાછું ન્યા ધોકા નો. એક જણને એની ગર્લફ્રેન્ડે એક વસ્તુ ગિફ્ટમાં મોકલી, એટલે ઓલો ડિલિવરી બોય દેવા ગયો. ઓલા બાયણું ખોલ્યું, ડિલિવરી બોય કે તમારા માટે તમારી ગર્લફ્રેન્ડે એક વસ્તુ મોકલી છે, અહીંયા સહી કરી દો. એટલે ઓલાએ સહી કરી. એ કે લાવો, મારી ગર્લફ્રેન્ડે શું મારા માટે વસ્તુ મોકલી છે. ઓલા ડિલિવરી બોય ઉહેડીને ઓલાને 2 થપ્પડ ઠોકી. એ કે આ શું છે? એ કે બસ તમારી ગર્લફ્રેન્ડે થપ્પડ મોકલી છે તમને. થપ્પડની હોમ ડિલિવરી કરી ભણના દીકરાએ, બોલો. એ વળી પાછું કે એનું પેમેન્ટ થઈ ગયું છે. થપ્પડની હોમ ડિલિવરી ક્યાં માણા પહોંચ્યો, વિચાર તો કરો. એક જણે તો 2 લગ્ન કર્યા. એટલે મેં કીધું ભાઈ આ મોંઘવારીમાં એક લગ્ન નથી પોહાતા, તે 2 લગ્ન કર્યા. મને કે એ તમને ન ખબર પડે, આની પાછળનું મોટું ગહન કારણ હોય. ગહન કારણ હોય લે, એ કે આની પાછળનું ગહન કારણ હોય. મેં કીધું આની પાછળનું તારું ગહન કારણ શું છે? મને કે એક ઘરવાળી મારે તો બીજી બચાવે તો ખરી ને. એક મારે તો બીજી બચાવે ખરી. અઠવાડિયા પછી પાછો મને મળ્યો. મેં કીધું કેવું હાલે તારું બહુરૂપી લગ્ન જીવન? બહુરૂપી? એ કે ભરાઈ ગયા, મરાઈ ગયા, ખોટું થઈ ગયું. મેં કીધું કાં? એ કે ભરાઈ ગયા, મરાઈ ગયા, ખોટું થઈ ગયું. પણ મેં તો શું થયું? એ તો કે મને કે મારી એક પકડી રાખે છે ને બીજી હોટાવી નાખે કે ઈ 2 હંપી ગઈ મને ધોઈ નાખે. કે બોલો, ખોટું થઈ ગયું ધર્મેશભાઈ, ખોટું થઈ ગયું. અને અત્યારે આ કોરોનાની વેક્સિનનું જે બધું હાલે છે કામ, ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કે જે આરોગ્ય કર્મીઓ આપણા દેશને બચાવવા માટે દી રાત કર્યા વગર એકલા એમાં જૂતી પડ્યા છે. તમામ આરોગ્ય કર્મીઓને, તમામ સરકારી કર્મચારીઓને અભિનંદન છે અને વંદન છે. પણ એક જણો હમણાં વેક્સિન લેવા ગયો, મોઢામાં વિમલ અને વેક્સિન લેવા ગયો. એટલે વેક્સિન લેવા આમ ખંભો આગળ કર્યો ને એને મોઢામાં વિમલ વેરી હતી. એટલે એ વિમલ ખાડો ખાડો કે ઓલા બેન જે વેક્સિન દેતા ને એને કે એ કે આમાં વેક્સિનની કાંઈ આડઅસર થાય તો એની જવાબદારી કોની? તો ઓલા બેન કે અજય દેવગનની. આ બંધ કહી, વેક્સિનની અસર નહીં થાય, આડઅસર કઈ થાય તને વિમલની આડઅસર થાય. એટલે માણા આવાય પડ્યા છે. હા, એક છોકરો એની મમ્મીને કે મમ્મી હું મોટો થઈને 2 લગ્ન કરીશ. એની મમ્મી ધોમ થઈ ગયા. રોયા તને કોણ આવું શીખવાડે છે 2 લગ્ન કરીશ? નાનો એવો છો ને કે કોણ શીખવાડે છે 2 લગ્ન કરીશ? કે એ કે તમારી સિરિયલ અનુપમા. લે, સિરિયલ માંથી દાદા શીખે, બોલો. એ કે તમારી સિરિયલ અનુપમા શીખવાડે 2 લગ્ન કરવાનું. મરી જાઓ મરી. એલા એ કંઈક જોતા તો સારું શીખો. હા, પણ છોકરાઓની અત્યારે માઠી દશા છે. આમ તમે જોવો તો બિચારાની દશા બહુ માઠી છે. હા, મોબાઈલ બગડે ને તો આખું ઘર કહે છે, મોબાઈલ બગડે તો આખું ઘર કહે છે. મોબાઈલ કોને બગડ્યો? તો કે છોકરાએ બગાડ્યો. અને છોકરો બગડે તો કે છોકરો બગડે તો કે મોબાઈલે બગાડ્યો. આમાં દાદાને કરવું હું? બહુ માઠી દશા છે ભાઈ. મેં કાકાને પૂછ્યું, મેં કીધું કાકા કેમ છો? તો કે મજામાં. મેં કીધું હું હાલે નવા જૂની? મને કે નવી મળતી નથી ને જૂની મૂકતી નથી. હવે કાકા આ ઉંમરે ક્યાં જાઉં નવા જૂનીમાં? હું તમને એમ પૂછું નવા જૂનીમાં હું હાલે, તબિયત પાણી કેમ છે? મને કે એ બધું રેડી છે. બોલો, એ કે નવી મળતી નથી જૂની મૂકતી નથી. અઘરા થઈ ગયા હો માણસો. મારી બાજુમાં જ તે એક નવા પાડોશી રહેવા આવ્યા, ન્યૂ મેરિડ કપલ. હવે આ ન્યૂ મેરિડ કપલના તો જે ટોટકા હોય ને એ તો એ તમને બધાને ખબર જ છે. નવા પાડોશી રહેવા આવ્યા. એટલે હું બરાબર સવારમાં, શનિવારના દિવસે સવારમાં હું નિશાળે જવા નીકળતો હતો ને, ત્યાં ભાભી બહાર ઊભા હતા અને એના ઘરના બહાર જતા હતા ક્યાંય. એટલે ભાભી ઊભા કહેતા હતા એ કે ધ્યાન રાખજો, જલ્દી આવજો. હા, આવું ચીપી ચીપીને બોલે હો. એ કે ધ્યાન રાખજો, જલ્દી આવજો, હું તમને યાદ કરીશ. એટલે મેં કીધું ભાભી, મેં કીધું ભાઈ ક્યાંય બહાર જાય છે, બહારગામ જાય છે? મને કે ના રે ના, શેરીના નાકે દૂધ લેવા જાય છે. દાદુ ત્યાં ક્યાંય નહીં, એને ધ્યાન રાખવાની જરૂર છે. હમણાં પાછો આવજો ફાટલી ગંજી પહેરી. અઘરા થઈ ગયા છે માણસો. હા, પણ લગ્નની પહેલા જે લોકો કહેતા હોય કે ગાંડી હું તારા માટે ઝેર ખાવા તૈયાર છું,
લગ્નની પહેલા જે લોકો કહેતા હોય ગાંડી હું તારા માટે ઝેર ખાવાય તૈયાર છું, એ લગ્ન પછી પ્રફુલભાઈ કારેલાનું શાકેય નથી ખાતા. એક જણ મને કહેતા કે હે કલાકાર, એ કે સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમમાં શું તફાવત? મેં કીધું ઘણો બધો તફાવત છે. મેં કીધું નિષ્ફળ પ્રેમ હોય ને એ કવિતા લખશે, ગઝલ લખશે, શાયરી લખશે, લેખ લખશે, આવું બધું લખશે, નિષ્ફળ પ્રેમ. અને સફળ પ્રેમ હોય ને એ લસણ ફોલશે, કોથમરી વીણશે, બટેકા બાપશે, દિવાળીએ માળિયા ઉપર ચડશે, ધૂળ કાઢશે. પ્રેમ તો પ્રેમ. અને ઘરમાં પતિના વિચારોને એટલી જ જગ્યા મળે છે. આ બધા ટૂંકા કોટેશન છે, જેને પકડાય છે ને સમજાય છે તો બહુ મજા આવશે. ઘરમાં પતિના વિચારોને એટલી જ જગ્યા મળે છે જેટલી થાળીમાં અથાણાને. કાંઈ વિચારવાનું આવે નહીં હો, કાંઈ આવે નહીં. રીંગણાનું શાક કહેવાનું કરીને ગયો ને વાંહે બપોરે જમવા બે બટાકાનું નીકળે. આટલું નથી આવતું દાદા. હમણાં તો આ શરદ પૂનમ ગઈ ને 2 દી પહેલા, તો એક બેને સ્ટેટસ મૂક્યું, સેલ્ફી મૂકી અને નીચે લખ્યું હતું કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું. હું ગોટે સીડો, મેં કીધું આખી દુનિયામાં એક જ શરદ પૂનમની ચાંદની કઈ રીતે? કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું. એટલે મેં પછી તપાસ કરી, પછી મને રહીને ખબર પડી કે એનું નામ ચાંદની હતું, એના ઘરવાળાનું નામ શરદ હતું અને સસરાનું નામ પૂનમચંદ હતું. ત્યારે તો તાળો મળ્યો, શરદ પૂનમની ચાંદની. અને સ્ટેટસમાં બહુ અઘરું થઈ ગયું છે અત્યારે. માણસને સ્ટેટસ મૂકવાનો બહુ વાહ ચડ્યો છે. હમણાં ઓલું વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને બધું હેંગ થઈ ગયું ને, તો હું બરાબર જમવા બેઠો હતો ને, તો બાયણું ખોલ્યું. એટલે મેં બાયણું ખોલ્યું તો મારી બાજુમાં રહેતા લતાબેન છે ને, એ લતાબેન થાળી લઈને મારે સામું આવ્યા. આમ થાળી રાખી મારા સામે. થાળીમાં મેં જોયું તો મેં પૂરી ને શાક ને ઊંધિયું ને દૂધપાક ને ખમણ ને આવું બધું હતું. મેં કીધું કામ થઈ ગયું, લે ખીચડી ખાઈ કંટાળો હતો ને. મેં કીધું લતાબેન હારી રસોઈ લઈને આવ્યા. એટલે હું થાળી લેવા ગયો ને, મને કે એ ભાઈ ખાવાની નથી પણ. મેં કીધું શું કરવાનું છે? મને કે આ તું જોઈ લે. મેં કીધું કેમ જોઈ લઉં? મને કે આ અમારું અત્યારનું સ્ટેટસ છે. કે કેમ અત્યારનું સ્ટેટસ? મને કે વોટ્સએપ હેંગ છે ને તો સ્ટેટસ મુકાતું નથી ને, તો હું ઘરે બધાને દેખાડવા નીકળ્યું. આટલી હદે બધાને વાહ આવી ગયો, બોલો સ્ટેટસ મૂકવા. હા, એક દુકાને હું ગયો ને તો ચાંદ તારા પીપરમેન્ટ ટીંગાતી હતી, ચાંદ તારા પીપરમેન્ટ. તો મને વિચાર આવ્યો, મેં દુકાનવાળા પૂછ્યું, મેં કીધું આ શું છે? મને કે ચાંદ તારા પીપરમેન્ટ છે. એટલે મને વિચાર આવ્યો કે જે ઓલા પ્રેમી પંખીડા કહેતા હોય ને કે ગાંડી હું તારા માટે ચાંદ તારા તોડી આવીશ, એ મને લાગે પીપરમેન્ટની વાતો કરતા છે. તારા માટે આ તોડી આવી, ઓલા તો તોડવા જવાય નહીં દાદા. હા, હમણાં હોસ્પિટલમાં એક છોકરાનો જન્મ થયો ને એને, એટલે છોકરો જન્મો ને તરત જ તે બાજુમાં નર્સને જોઈ, તો નર્સ બટેકા ભૂંગળા ખાતી હતી. બોલો, નર્સ બટેકા ભૂંગળા ખાતી હતી ને, તો છોકરો કે હાલે લે, પાછો બોટાદમાં જન્મી ગયો. મારો મિત્ર છે ગટ્ટુના 37 વર્ષે લગ્ન થયા. 37 વર્ષે માંડ મેળ પડ્યો, કેટલી માનતાઓ થઈ પછી. અને એ ગુજરાતમાં તો મળી જ નહીં, આમ કંઈક બોર્ડર વટીને લાવ્યો, હિન્દી ભાષી છોકરી. હવે લગ્નના બીજા દિવસે તે ઓલી રસોઈ કરતી હતી ને, તો રસોઈ કરતા લોટ ખૂટી ગયો. એટલે ઓલી કે ડિબ્બે મેં આટા નહીં હે, ડિબ્બે મેં આટા નહીં હે. તો ઓલો કે પડ્યો કે ડબ્બામાં આટા ન હોય, સીધું ખોલી નાખને કે. ઓલા આટાની વાત કરે, આ આટાની વાત, મૂળ બેયમાં આટા નહીં. હા, એક પ્રોગ્રામની અંદર હું ગયો ને, તો પ્રોગ્રામમાં એક ભાઈ સરસ મજાનો સૂટ ને ટાઈ ને પહેરીને આવ્યા. એટલે મેં એ ભાઈને કીધું, ભાઈ ટાઈ બહુ સરસ મજાની છે. કીધું કેટલા રૂપિયાની છે? મને કે ખાલી 3000 રૂપિયાની તો ટાઈ છે ધર્મેશભાઈ, 3000ની ટાઈ. પણ મેં કીધું 3000 રૂપિયાની ટાઈ થોડી લેવાય, 3000 રૂપિયામાં તો સરસમાં સરસ બૂટ આવી જાય. મને કે બૂટ થોડા ગળામાં પહેરાય? આવા હોય હો દાદા, કે બૂટ થોડા ગળામાં પહેરાય. એક ભાઈ ડોક્ટર પાસે ગયા,
ગોટો વળી ગયેલો હાવ પેટમાં આવીને શી ખબર હું કાંઈક થતું હતું, ગોટો વળી ગયા, સ્ટ્રેચર ઉપર હુવડાવ્યા. એટલે ડૉક્ટરે બધી તપાસ કરીને તો ડૉક્ટર સાહેબ કે તમારે ભાઈ ઓપરેશન કરવું પડશે કે, અને ઓપરેશનના 6 લાખ રૂપિયા થશે. ઓલો પડ્યો પડે કે ઓહો હો સાહેબ 6 લાખ રૂપિયા, હું નાનો માણસ 6 લાખ રૂપિયા ક્યાંથી ભરી શકું? તો ડૉક્ટર સાહેબ કે એક કામ કરો, હું તમને 1-1 લાખના 6 હપ્તા કરી દઉં. તો ઓલો પડ્યો કે સાહેબ મને આમાં એવી ફિલિંગ આવે છે કે મેં કાર લીધી હોય. તો ડૉક્ટર સાહેબ કે તારી વાત સાચી છે, કાર તો લીધી છે પણ તે નહીં મેં લીધી છે. તું દાદા 1-1 લાખ મને દઈશ તો મારા કાર ઘરની થાય. ટ્રેનમાં એક ગામડાના બેન બેઠા હતા. તો એ એના છોકરાની ચડ્ડી પલાળીને તેના છોકરાની ચડ્ડી બદલતા હતા ને, તો સામે શહેરના બેન બેઠા હતા. તો એ શહેરના બેન એમ કીધું કે હગીસ છે હગીસ? ત્યાં ગામડામાં કે ના રે ના હગીસ નથી, ખાલી મુતીસ જ છે. ભાષાની મજા છે. હા, પણ એક છોકરાને ટીવી જોવાનો એટલો બધો શોખ વાત જવા દો. 24 કલાકમાંથી 25 કલાક તો માત્ર ટીવી જ જોવે. ટીવી અને એમાં ટીવીમાં બીજું કાંઈ નહીં જોવાનું, નકરી એડવર્ટાઈઝ જ જોવાની. આ ચેનલમાં સિરિયલ આવે, સિરિયલ નહીં જોવાની, સિરિયલ ફેરવી નાખવાની, બીજી ચેનલમાં જઈને એડવર્ટાઈઝ જ જોવાની. એડવર્ટાઈઝ જોવાનો એટલો ગાંડો, બધી એડવર્ટાઈઝ પાકી થઈ ગયેલી. એમાં પરીક્ષાના પહેલા દિવસે એને સમાજ વિદ્યાનું પેપર, અને સમાજ વિદ્યાના પેપરમાં પહેલો પ્રશ્ન પૂછાણો કે તાજમહેલ શું છે? એટલે છોકરાએ લખ્યું તાજમહેલ ચા છે. એડવર્ટાઈઝ મગજમાં ગઈ ગયેલી કે તાજમહેલ ચા છે. બીજો પ્રશ્ન પૂછાણો કે 4 મિનાર શું છે? છોકરાએ લખ્યું 4 મિનાર સિગારેટ છે. ત્રીજો પ્રશ્ન પૂછાણો કે ઇન્ડિયા ગેટ શું છે? છોકરાએ લખ્યું ઇન્ડિયા ગેટ બાસમતી ચોખા છે. બધું એડવર્ટાઈઝ જ. હા, સાહેબે પેપર ચેક કર્યું ને આ બધા પ્રશ્નના જવાબ વાંચ્યા ને તો સાહેબ ધોમ થઈ ગયા. સાહેબે છોકરાને ઓફિસમાં બોલાવ્યો. કે તું ભારતના સ્થાપત્યનું અપમાન કરે છો? આ સારું લાગે? તારા પપ્પાને આ પેપર દેખાડજે અને એમની સિગ્નેચર લેતો આવજે. તો બીજે દી છોકરો થેલીમાં બાપાની સિગ્નેચર બોટલ લઈ આવ્યો. મૂળ એડવર્ટાઈઝ સિગ્નેચર બોટલ લઈ આવ્યો, બોલો બાપાની. સાહેબ 3 દી સુધી રજા રહ્યા. કે આને અમારે ભણાવવાના કે? પણ મોબાઈલના ઉપયોગની અંદર ધ્યાન રાખવો પડ્યો. મોબાઈલનો ઉપયોગ જેટલો સારો છે એટલા ભંગવી નાખે. અને એમાંય તે ટાઈપ કરતી વખતે જે ઓલું ઓટો કરેક્શન આવે ને, એમાં તો ભાઈ કેટલાના ઘર ભાંગી ગયા, ડખે ચડી ગયા ઓટો કરેક્શનમાં. એક જણાના નવા લગ્ન થયા ને, તો એની ઘરવાળીને માથું દુખતું હતું ને, તો ઓલો ઓફિસ ગયો, પછી એને મોબાઈલમાં ટાઈપ કર્યું કે કેમ છે માથાના દુખાવામાં, અને એન્ટર આપવા ગયો ને એમાં ભૂલથી થઈ ગયું કેમ છે માથાના દુખાવા, મેસેજ થઈ ગયો સેન્ડ. ઓફિસ 6 વાગે બંધ થાય, કાકો 8 વાગ્યા સુધી સોસાયટીમાં રખડતો પણ ઘરે નહોતો જઈએ. ઓટો કરેક્શન ભૂકા કાઢીને. પણ મારો એક મિત્ર છે ગટ્ટુ, મેં કીધું એમ, હું ને ગટ્ટુ બે હોટલમાં જમવા ગયા. એટલે મેં કીધું ગટ્ટુ શું ખાવું છે? મને કે સૌથી પહેલાં તો એ કે ટમેટો સૂપ મગાવો. એટલે અમે 2 ટમેટો સૂપના ઓર્ડર આપ્યા. ઓલો વેઇટર અમને સૂપ દઈને ગયો ને એને હજી ઓલો પહોંચ્યો નથી ને આને રાડ પાડી. વેઇટર દોડતો આવ્યો. એ કે આ સૂપ ચાખતો કે? વેઇટર કે સાહેબ આ સૂપ અમે ન ચાખી શકીએ. સૂપ ચાખ કીધું ને, ગરમ થઈ ગયો. એ કે સૂપ ચાખ. પણ એ કે સાહેબ અમે સૂપ ન ચાખી શકીએ, અમારા મેનેજર અમને ખીજાય. સૂપ ચાખ એકવાર કીધું ને, નકર કે મેનેજરને બોલાવું છું, સૂપ ચાખ, નકર મેનેજરને બોલાવું છું. વેઇટર કે સારું કે સાહેબ તમે આટલું બધું કહો છો ને તો હું સૂપ ચાખી લઉં, લાવો ચમચી લાવો. તો ગટ્ટુ કે ઈ જ તને કહું છું, ચમચી ક્યાં? ચમચી જ નથી દાદા, ચમચી તો ડાયરેક્ટ કહી દે ને ભાઈ ચમચી ગયો એમાં ઓલાને પરસી હોતો રહી દીધું. બોલો, હાયતમ આઠમની અંદર અમારા સોસાયટીમાં 4 કાકા રહે છે. 4 કાકા હાયતમ આઠમમાં જુગાર રમતા હતા. તો 4 કાકા પકડાઈ ગયા અને પોલીસ એમને લઈ ગઈ જીપમાં બેહાડીને અહીંયા અદાલતમાં હાજર કર્યા. અને અદાલતમાં હાજર કર્યા એટલે જજ સાહેબે પૂછ્યું કે તમે જુગાર રમતા પકડાના હતા, તમારે કંઈ કેવું છે? તો મારા કાના કાકા કે સાહેબ હું જુગાર રમતો નહોતો. હો કે એ કે તમારી પાસે હું સાબિતી? સાહેબ હું તો કે હોસ્પિટલમાં હતો, આ રહ્યું જો બિલ. કાના કાકાનું બિલ જોયું કે હા તમે હોસ્પિટલમાં તો જવા દો કે. પછી બીજા કાકાને પૂછ્યું કે સના કાકાને પૂછ્યું કે સના કાકા તમે ક્યાં હતા? કે સના કાકા કે સાહેબ હું તો એ કે યાર્ડમાં હતો, કપા વેચતો હતો. કે આ રહ્યું બિલ. સના કાકાનું બિલ નીકળ્યું કે હા કે તમે નહોતા. કે
પછી નાજા કાકાને પૂછ્યું કે નાજા કાકા તમે ક્યાં હતા? કે સાહેબ હું કે જુગાર નહોતો રમતો, એ કે હું તો દવાખાનામાં દાખલ હતો, જોઈ રહ્યો આ રહ્યું બિલ. હા એ તમારી વાત સાચી. અમારા ભાલા કાકા એમને ઊભા હતા. જજ સાહેબ કે ભાલા કાકા તમારે કઈ કેવું છે? તો ભાલા કાકા કે સાહેબ હું એકલો જુગાર કઈ રીતે રમું? પણ લોકડાઉનની અંદર જે આપણે હેરાન થયા છીએ એમાંય તે અમારા ભાલા કાકા રીંગણા લેવા ગયા માર્કેટમાં. શાકભાજી વાળાને પૂછ્યું કે રીંગણા શું ભાવ આપ્યા? તો ઓલો શાકભાજી વાળો કે રીંગણા 60 કિલો. અને વાહે પોલીસ વાળા ઉભા હતા. ભાલા કાકાએ માસ્ક નહોતું પહેર્યું. પોલીસ વાળા સાહેબ કે કાકા રીંગણા 60 કિલો બીજા માટે, તમારા માટે 1060 કિલો. 1000 દેતા જાવ એમ. પણ અમારા કાકા અઘરાઓ વાત જાવ દો એવા અઘરા. ગાડી લઈને જતા હતા ને એમાં પોલીસે પકડ્યા. ભાલા કાકા ગાડી લઈને જતા ને એમાં પોલીસે પકડ્યા. ભાલા કાકાનું આમ બધું કામ કમ્પ્લેટ હો, નિયમના પાક્કા. એટલે પોલીસ એમને ઉભા રહી ગઈ કે કાકા લાયસન્સ? તો કાકા બાપા લાયસન્સ તો હોય જ તે ને બાપા, એમ કરીને થેલીમાંથી લાયસન્સ કાઢ્યું. લાયસન્સ તો કે બરાબર. એ કે કાકા પીયુસી? તો કે બાપા પીયુસી તો હોય જ તે ને બાપા, એમ કરીને થેલીમાંથી પીયુસી કાઢ્યું. એ કે કાકા ગાડીના કાગળિયા? તો કે બાપા કાગળિયા તો હોય જ તે ને, એમ કરીને ગાડી થેલીમાંથી કાગળિયા કાઢ્યા. બધું કમ્પ્લીટ. પછી સાહેબ કે આ પીયુસી લાયસન્સ ને બધું બરાબર છે. કે કાકા પણ આ ગાડીની નંબર પ્લેટ ક્યાં છે? કે એ કે બાપા નંબર પ્લેટ તો હોય જ તે ને, એમ કરીને કાકા નંબર પ્લેટ થેલીમાંથી કાઢી. સાહેબ કે કાકા વૈયા દે, બીજી વાર ભટકાતા નહીં, આજ ભલે આવ્યા. પણ રાજકોટથી બોટાદની અમારે બસ છે ને, હું મારે ઘણી વાર રાજકોટથી બોટાદ જવાનું હોય ને તો એ બસની અંદર ટ્રાફિક બહુ રહે. તો એ ટ્રાફિકની અંદર એટલું બધું ટ્રાફિક કે તમને બેવાની જગ્યા ન મળે. એમાં એક કાકાને બેવાની જગ્યા ન મળી તો સીધા ડ્રાઈવરની સીટ ઉપર બેસી ગયા. ડ્રાઈવરની સીટ ઉપર બેસી ગયા. એમાં ડ્રાઈવર આવી ગયા. ડ્રાઈવર કહે કે કાકા ઊભા થાવ કે આ સીટ મારી છે. તો કાકા કે હું ઊભો ન થાવ, હું પહેલા આવી ગયો ને આ સીટ મેં રોકી લીધી. કે ડ્રાઈવર કે કાકા હું ડ્રાઈવર છું. તું ભલે ડ્રાઈવર હો, હું રંભાનો વર છું. એક દર્દી ડોક્ટર પાસે ગયો, આમ કડ પકડીને ગયો. દર્દી ડોક્ટર પાસે કે ડોક્ટર સાહેબ કડની અંદર રગ ચડી ગઈ છે. કે એટલે ડોક્ટરે કીધું કે શું થયું તું, શા માટે રગ ચડી ગઈ? એ કે સાહેબ એમાં એવું હતું ને, હું ઓફિસેથી ઘરે આવ્યો, મને એમ થયું કે મારા ઘરની અંદર કોક છે, એટલે હું દોડીને અંદર ગયો અને બાલ્કનીમાં જોયું તો બાલ્કનીમાં કોઈ નહીં, ઘરમાં જોયું તો ઘરમાં કોઈ નહીં. પછી મેં નીચે જોયું ને તો એક જણો દોડતો શર્ટ પહેરતો હતો ને ગાડીમાં બેઠો હતો, ગાડીમાં બેવા જતો હતો. એટલે મારો મગજ ગયો. એટલે મેં ઘરનું ફ્રીજ ઉપાડીને સીધું એની ગાડી ઉપર નાખ્યું. અને ફ્રીજ ઉપાડવા ગયો ને એને એમાં મારી કડમાં રગ ચડી ગયો. એટલે ડોક્ટરે દવા લખી દીધી અને કીધું કે અઠવાડિયા પછી આવજો, તમને રાગે થઈ જાય. એની પાછળ તરત બીજો દર્દી આવ્યો. એ કે સાહેબ કે આ કડના મણકા મને બહુ દુખે છે. કે સાહેબ કાલના. એ કે બોલો તમને શું થયું? એ કે સાહેબ મારે ઓફિસે જવું હતું, ઓફિસે જવામાં મોડું થતું હતું, એટલે હું દોડતો શર્ટ પહેરતો હતો અને ગાડીમાં બેહતો હતો ને એમાં કોકે ઉપરથી ફ્રીજ ઠોક્યું. એમાં કે આ કડના મણકાનું થઈ ગયું. ડોક્ટરે વળી પછી દવા લખી દીધી અને એ કે તમે અઠવાડિયા પછી આવજો. ત્રીજો જણો આવ્યો, એની તો હાલત હાવ ખરાબ હતી. હાવ ખરાબ હતી. હાથ પગ છોલાઈ ગયેલા અને આંખી હોજી ગયેલી ને માથામાં કપાળ છોલાઈ ગયેલું. એ કે સાહેબ આ બહુ દુખાવો થાય છે, બહુ દુખાવો થાય. કે શું થયું તમને બોલો ને? એ કે એમાં એવું હતું, હું મારી પ્રેમિકાને મળવા ગયો હતો, એમાં એનો ધણી અચાનક આવી ગયો, એટલે હું ફ્રીજમાં હંતાઈ ગયો. અને પછી ફ્રીજ હેઠે કોને ઠોક્યું ને એ સાહેબ ખબર નથી. ડોક્ટર ગોટે છે મૂળ કહીને તો નહીં નિયત બેઠા બાય. પણ આપણને બધાને ખબર છે, હાવ સામાન્ય નોલેજની વાત છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું? તો કે મોર. બધાને ખબર છે રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પ્રાણી વાઘ, આપણને બધાને ખબર છે. તમને કોઈને એ નહીં ખબર હોય આપણું રાષ્ટ્રીય બીમારી કઈ છે? આપણી રાષ્ટ્રીય બીમારી છે મને આજ ગમતું નથી. જેટલા પુરુષો બેઠા ને બધા દાંત કાઢે, બધાને ખબર છે આપણી રાષ્ટ્રીય બીમારી એ કે મને આજ ગમતું નથી. અને પાછું એના ઉપચાર છે હો, થોડીક વાર સુઈ જાય હમણાં સારું થઈ જાય અને દાદુ થઈ જાય. એક આખું ફેમિલી હમણાં 4 વ્હીલ લઈને જાતું હતું ફરવા, 4 વ્હીલ લઈને ફરવા જતું હતું. એમાં પોલીસે રોક્યા
અને પોલીસે કીધું કે ભાઈ આજે સલામતી દિવસ છે અને તમે સીટ બેલ્ટ બાંધીને ગાડી ચલાવો છો એટલે સરકાર તરફથી તમને 5,001 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. બોલો તમે આ રકમનું શું કરશો? તો ડ્રાઈવર કે સાહેબ સૌથી પહેલાં તો હું આ રકમમાંથી લાયસન્સ બનાવીશ. તો એની મમ્મી બાજુમાં જ બેઠા હતા. એની મમ્મી શું કે ખબર છે? એ કે સાહેબ એનું ન માનતા હો, એ 2 કોથળી નાખી જાય ને પછી એને કઈ ભાન નથી રહેતી કે એને એ 2 કોથળી નાખે પછી એની ભાન નથી રહેતી. તો પાછળની સીટમાં એના બાપા હતા. એના બાપા જાગીને કે મેં તમને નહોતું કીધું કે ચોરીની ગાડી આપણે લઈને જાવી છે પણ બહુ આગે ઊંચું જાય નહીં. ડોક્ટર પોલીસ બેભાન થઈ ગયા. આખું કુટુંબ જ આવું છે. પતિ એની ઘરવાળીને કીધું કે તે મને કૂતરો કીધો. ઓલી ઘરવાળી કામ કરવા માંડી કે એને કઈ ધ્યાનમાં ન દીધું. એ તો કે બોલે રાખી કે વળી પાછું કીધું તને કહેવાય છે, તને કહું છું કે તે મને કૂતરો કીધો. એટલે વળી પાછું ઓલી કે ધ્યાન ન દીધું ને એની રીતે એનો લોટ બાંધતી બાંધવા માંડી. ત્રીજી વાર આનો મગજ ગયું કે તને કહેવાય છે તે મને કૂતરો કીધો એમ તને કહું છું. એની ઘરવાળી કે પણ ભાસવાનું બંધ કરો ને, નથી કીધું હવે. આની પાસે બહુ બુદ્ધિ હો, ભાઈ પાસે બુદ્ધિની વાત જવા દો. હા, તમારી પાસે 3 લાખ રૂપિયા હોય ને તમારી ઘરવાળી પાસે 3 લાખ રૂપિયા હોય ને તો આપણે શું વિચારશું ખબર છે? સરસ મજાની આપણે 4 વ્હીલ લઈ લઈએ. સરસ મજાની આપણે 4 વ્હીલ લઈ લઈએ અને એ શું કરે ખબર છે? 4 વ્હીલ નો લે, ઘરેણા લે. 3 લાખના ઘરેણા લે. હા, અને એ આપણી 4 વ્હીલમાં આગળની સીટ ઉપર બેસીને એના 3 લાખના ઘરેણા પહેરીને આપણને એમ કે ચાલો ચલાવો ચલાવો જલ્દી ચલાવો. લે 3 વર્ષ પછી આપણી ગાડીનું કાંઈ ન આવે, 3 લાખના 6 લાખ થઈ ગયો. ક્લાસની અંદર એકવાર હું બેઠો હતો ને તો મારા ક્લાસની અંદર એક નવો છોકરો આવ્યો ને તો મેં છોકરાને પરિચય માટે ઊભો કર્યો. મેં કીધું છોકરા ઊભો થા, તારું નામ શું છે? મને કે મારા સાહેબ મારું નામ ભૂરો. મેં કીધું બરાબર છે, તારા પપ્પાનું નામ શું? મને કે મારા પપ્પાનું નામ કાળુભાઈ. વાહ ભાઈ વાહ, તારું નામ ભૂરો, તારા પપ્પાનું નામ કાળુભાઈ. મેં કીધું તારા મમ્મીનું નામ શું છે? મને કે મારા મમ્મીનું નામ ધોળીબેન. મને રસ પડ્યો. મેં કીધું પોતાનું નામ ભૂરો અને બાપાનું નામ કાળુભાઈ, મમ્મીનું નામ ધોળીબેન. પછી આગળ મેં કીધું તારા દાદાનું નામ તને આવડે? મને કે મારા દાદાનું નામ કેસરી દાદા. મેં કીધું દાદીનું નામ? મને કે દાદીનું નામ લીલાબેન. મેં કીધું ભાઈ છે? મને કે હા. મને કે ભાઈનું નામ? મને કે ભાઈનું નામ નીલો. બેન? તો કે બેનનું નામ પિંકી. આ તો આખું કલરફુલ ફેમિલી થવા માંડ્યું. મેં કીધું અટક? મને કે અટક જાંબુડિયા. હા, આખું મેઘધનુષ આવી ગયું તારા ઘરમાં. તો કીધું મેં તમને હમણાં વાત કરી ને, હું 15-17 વર્ષનો હતો ને તો મારા ઓલા કાકા રહ્યા ને ભાલા કાકા, એ ભાલા કાકા મને બહુ હેરાન કરે. અમારે બેને ભાઈબંધી બહુ પહેલેથી, ભલે અમારે ઉંમરમાં ફેર હતો પણ ભાલા કાકા મને હેરાન બહુ કરે. જ્યારે પણ કોકના લગ્ન હોય ને તો ભાલા કાકા મારી પાસે આવીને મારા ગાલ ખેંચીને એમ કે હવે તારો વારો. લે ગમે ત્યારે હો, ભાલા કાકા કોકના લગ્ન હોય ને મને એમ કે હવે તારો વારો. ગાલ ખેંચીને મને હવે તારો વારો. એકવાર ભાલા કાકાની બાજુમાં એનો ભાઈબંધ ભાભા રહેતા હતા ને એની ગુજરી ગયા. મેં કીધું હવે મારે જવું છે ને ભાલા કાકાને મેં ગાલ પકડીને કીધું હવે તમારો વારો. ભાલા કાકા મને બતાવતો આ તો દાદો મને મારવા માટે નીકળ્યો. પણ ભાલા કાકા જ્યોતિષમાં ગયા. જ્યોતિષમાં ગયા ને તો જ્યોતિષને હાથ દેખાડ્યો. એટલે જ્યોતિષે કીધું કે ભાઈ તમારી હસ્તરેખામાં ધનયોગ તો બહુ છે હો. કે તો ભાલા કાકા કે ધન યોગ તો ઘણો બધો છે પણ એ ધનને મારા ખાતામાં ટ્રાન્સફર કેમ કરવું એ તો કયો દાદા. ધન તો ઘણું છે પણ. એક બાપા બસમાં મને મળ્યા. એટલે મેં બાપાને પૂછ્યું, મેં બાપા કેટલા દીકરા છે? મને કે 3 દીકરા છે ટબ્બા જેવા. ટબ્બા જેવા કેમ? 3 દીકરા. મેં કીધું ટબ્બા જેવા? તો કે ટબ્બા જેવા 3 દીકરા છે. મેં કીધું મોટો દીકરો શું કરે? મને કે શેર બજારનું કરે. મેં કીધું હા શેર બજારનું? તો કે હા. મેં કીધું વચલો દીકરો શું કરે? મને કે ઈ શેર બજારનું કરે. મેં કીધું વચલોય શેર બજારનું? તો કે વચલોય શેર બજારનું કરે. મેં કીધું મેં કીધું ત્રીજો નાનકોરિયો એ શું કરે? મને કે નાનકોય શેર બજારનું કરે. તો મેં કીધું દાદા તમારે જલસા છે ને? કીધું ત્રણેય દીકરા શેર બજારનું કરે. ધબાટી હશે ને? હે જામો કામો ને જેઠવો હશે ને? મને કે હું હોળી જલસા છે કે કાંઈ છે નહીં જલસા. ખાવા કઢી નથી રહેવા દીધી ત્રણેયમાંથી એક. પણ મેં કીધું તકલીફ શું? મને કે મોટા દીકરાએ શેર બજારનું શીખ્યું એટલે 2 લાખ રૂપિયા નાખ્યા. લેવા માટે 2 લાખ રૂપિયા નાખ્યા. અઠવાડિયાની અંદર 2 લાખ રૂપિયાની હોળી. મેં કીધું ભારે કરી? મને કે ભારે ના, હજી તો બાકી છે.
મેં કીધું પછી શું થયું? મને કે વચલા દીકરાને એમ થયું કે મારા ભાઈએ 2 લાખ રૂપિયા ઉડાડ્યા, તો મારા ભાઈના 2 લાખ રૂપિયા કવર કરવા માટે હુંય કૂદું અને એ 2 લાખ પાછા લઈને આવતો રહું. અને હકીકતમાં થાય છે આવું, ગયેલા પૈસા પાછા લેવા જાય ને એમાં તમારા બીજા જાય. તો કે વચલો દીકરો છે એ 2 લાખ રૂપિયા લેવા ગયો અને એ તે 2 લાખ રૂપિયા બીજી વાર ભંગાણો. મેં કીધું દાદા ભારે કરી? મને કે ભારે હું હોળી કરી. મેં કીધું કા? મને કે પછી નાનકાને વાદ ચડ્યો કે નાનકો દીકરો કે 2 ભાઈઓના 4 લાખ રૂપિયા ગયા છે ને, આમ જો હું એ પાછા ન લઈ આવું ને તમારું નામ ફેરવી નાખજો. મેં કીધું હવે? તો કે નાનો દીકરો ચડ્યો, શેર બજારમાં ગયો અને એ 1 લાખ રૂપિયાની હોળી કરીને આવ્યો. મેં કીધું દાદા ભારે કરી? 5 લાખ રૂપિયાના ભૂકા નીકળી ગયા ને? એ કે હા, કે 5 લાખ રૂપિયા એ કે ગયા. પણ મેં કીધું દાદા હવે એક કામ કરો, દીકરા દીકરા કહેવાય, બાપ બાપ કહેવાય. તમે શેર બજારમાં કૂદો, તમે શું લેવા બાકી રહી ગયા? પણ મને કે હવે માસ્તર મારે પડવું છે પણ હવે પૈસા નથી. પડવું તો મારે છે પણ હવે પૈસા હોવા જોઈએ ને. વાતે સાચી છે. એ કે હવે આ તેણે કઢીનાય નથી રહેવા દીધા. હા અઘરું છે હો. હા, મારા ઘરે એક મહેમાન આવ્યા. હવે પહેલી વાર અમદાવાદથી મારા ઘરે મહેમાન આવ્યા એટલે મને બહુ કાંઈ લાંબો પરિચય નહીં, પણ મારા બા કહેતા હતા કે આપણા આગેના હગ્ગા છે. એટલે મેં કીધું જે કાંઈ હોય તે મહેમાન આપણા આંગણે આવે ક્યાંથી. આવ્યા, બેઠા, પણ ગમે એ વાતમાં શેર બજાર ઘુસાડે. અને મને સાલી નફરત, ગમે એ વાતમાં શેર બજાર ઘુસાડે. એટલે મહેમાન બેઠા અને બધી વસ્તુ આમ જોવે. ફલાણું કઈ કંપનીનું? તો કે આ કંપનીનું. તો કે હા બરાબર હો. હા. પછી બેઠા, ચા પાણી પાયા, પછી આમ પંખા સામું નજર ગઈ. મને કે પંખો સારો ફરે છે, કઈ કંપનીનો છે? મેં કીધું હેવલ્સ કંપનીનો છે. મને કે હેવલ્સ? હા બહુ સારી કંપની, બહુ સારી કંપની. 2000 શેર પડ્યા છે. પવન હારો ફેંકે, નફો હારો આપે, હેવલ્સના જ શેર લેવાય. બરાબર છે. તમારી ઘરવાળી ચા લઈને આવી, ચા પીધી, કડક મસાલેદાર ચા પીધી. ચાના વખાણ કર્યા કે ચા તો એકદમ મસ્તીની હો, કડક અને જોરદાર. કઈ કંપનીની ચા છે? મેં કીધું ચા ટાટાની. મને કે ટાટાની જ પીવાય, ટાટાની જ પીવાય. 500 શેર પડ્યા છે, બહુ સારો નફો આપે, બહુ સારો નફો આપે. તમે ચા પીવો ટાટાની, ટાટાના ભાવ વધે, અમને નફો મળે. હવે હું તો કંટાળી ગયો, જે વાતમાં હોય એમાં શેર બજાર ઘુસાડે. એમાં મારે ફોન આવ્યો. એટલે મેં મહેમાનને કીધું મહેમાન તમે ઘડીક અહીંયા બેસો. કીધું મારા ભાઈબંધના પપ્પા ગુજરી ગયા છે એટલે મારે જવું પડે એમ છે કીધું. એટલે મને કે ઓહો ભારે કરી, શું થયું તમારા ભાઈબંધના પપ્પાને? મેં કીધું શેર બજારમાં દેવું થઈ ગયું ને એને તો હાર્ટ એટેક આવી ગયો. આટલું કીધું ને તો મહેમાનને પરસીવો ચડ્યો. શેર બજારમાં દેવું થઈ ગયું, નક્કી માર્કેટ ગયું હેઠું. પરસીવે રેપજેપ થઈ ગયો. ખુરશીમાંથી આમ ખુરશીમાં પડું થઈ ગયા. મેં કીધું સંભાળો. મેં કીધું પંખો શરૂ કરો હેવલ્સનો. મારા ઘરવાળાને કીધું ચા બને ટાટાની. વાત જવા દો. જે પડ્યા છે ને એને ઊંધે કાંધ ગયા છે. એક શેર બજારનો દલાલ તો ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો, હે ભગવાન 3 દી પ્રાર્થના કરી ભગવાનને. ભગવાનને એમ થયું કે આ માને એમ છે નહીં. હવે ભગવાન પ્રગટ થયા. ભગવાન કે બોલ શું જોઈએ છે? એ કે જોતું કાંઈ નથી, તમારે યાર વાતચીત કરવી છે. તો કે બોલ હું વાતચીત કરવી છે? એ કે હે ભગવાન તમારા માટે કે 100 વર્ષ એટલે કેટલો સમય થાય? ભગવાન કે મારા માટે 100 વર્ષ એટલે 1 સેકન્ડ થાય. કે બસ 1 સેકન્ડડી. કે હા મારા માટે 100 વર્ષ એટલે 1 સેકન્ડ થાય. તમારે તો સારું કા? ભગવાન કે બીજું આગળ કાંઈ હોય તો કે? હે ભગવાન તમારા માટે 1 કરોડ રૂપિયા એટલે કેટલા થાય? ભગવાન કે મારા માટે 1 કરોડ રૂપિયા એટલે તમારો 1 રૂપિયો. તો કે બસ 1 રૂપડી. તો કે હે ભગવાન એવું ન થાય કે તમે તમારો મને 1 રૂપિયો આપો ને? ભગવાન કે 1 સેકન્ડ ખાઈ લઈ લેવું હોય એમ કાંઈ તાત્કાલિક મળી જાય. માગતા આવડવું પડે ને તો મેળ આવે. પણ મારા મત મુજબ શેર બજાર અને લગ્ન બે સરખા છે. હા, શેર બજાર અને લગ્ન બે સરખી વસ્તુ છે. લગ્નમાં કેવું છે કે લગ્નમાં એવું છે કે જે લગ્ન કરે એ પસ્તાય છે, જે નથી કરતા એ પસ્તાય છે. તો શેર બજારમાં એવું જ છે કે જે રોકાણ કરે એ પસ્તાય છે, રોકાણ કરી નાખે એને એમ થાય કે મેં રોકાણ કરી નાખ્યું, થોડું વાર ગમ્યો હોત તો સારું હતું. અને જે નથી કર્યું એને એમ થાય કે મેં કર્યું હોત તો સારું હતું. એટલે પણ આ બધું એકનું એક છે. હા, એટલે પડતા પહેલા વિચાર કરજો. અને શેર બજારની અંદર તો કેવું છે ખબર છે? રોકાણકાર એમ વિચારે
કે થોડુંક માર્કેટ હેઠું પડે ને પછી હું રોકાણ કરું. પણ માર્કેટ એવું વિચારે તમે રોકાણ કરો ને પછી હું હેઠું પડું, તો ભાંગી હું નાખું તો માર્કેટ શેનું? હા. અને મારા મિત્રો એક બહુ સરસ મજાની વાત કરતા, મને કે ધર્મેશભાઈ, શેર બજારમાં ધંધો એને જ કરાય જેને જૂની કબજિયાત હોય. હા, કે શેર બજારમાં પડ્યા ભેગા તમારી 7 પેઢીની કબજિયાત નો કાઢી નાખતી શેર બજાર શેનું કે? હા, રોકાણ કર્યા ભેગા જેવા લાલ લીટા થાય એટલે સીધા દોડવા જ મંડે, ઊભા ન હોય. હા, એક જણ મને આવીને કહે કે હે ધર્મેશભાઈ, શેર બજારની અંદર 2 લાખ કરવા હોય તો શું કરાય? એટલે મેં કીધું તારે હે ને એને શેર બજારમાં 2 લાખ કરવા હોય તો 4 લાખ રોકી દે. સવારે 9 વાગે 4 લાખ રોકી, બપોર 3 વાગે 2 લાખ થઈ ગયા. હાથ જ ન આવવા દે તમને. અને ભારતની અંદર એક સર્વે પ્રમાણે કહું, ભારતની અંદર દર વર્ષે જેટલા લગ્નમાં નથી ભંગાતા ને એના કરતા વધારે રોજ શેર બજારમાં ભંગાય. હા, જેટલા લગ્નમાં નથી ભંગાતા એટલા બધા શેર બજારમાં ભંગાય. અને આ કોરોનાની અંદર સરકારે બધાને કીધું કે હાથ ધોજો. કોઈએ ધોયા ન ધોયા. તમારા હારા હાટું હતું તોય કોઈએ ધોયા ન ધોયા. પણ શેર બજારમાં રોજ કેટલાય લોકો હાથ ધોઈ નાખે, કેટલાય લોકો વાત જ જવા દો. શેર બજાર તો શેર બજાર. અને એમાંય તે હમણાં જે ઓલી એક વેબ સિરીઝ આવી ને એ જોઈને જે લોકોને શેર બજારનું ભૂત ચડ્યું છે, બધાને એમ થાય કે મારે હર્ષદ મહેતા જ બની જવું બધાને. અને શરૂ કરે ત્યારે સપના એવા હોય કે હર્ષદ મહેતા બની જવું ને ગાડી ને બંગલા, રૂપિયો, આહા વરસાદ થતો હોય છે એમ જ વિચારે. અને કોઈ નવો શીખતો હોય ને તમે ના પાડો ને, સલાહ દો ને કે ભાઈ આ શેર બજારનું ન કરાય, રહેવા દે, મરી જાય, તો કે તમને ન ખબર પડે. અમે તમને ખબર પડે ત્યારે જ તને કહીએ છીએ. એ તો જેને આવડે ને એ નુકસાનમાં જાય, અમે છે ને નુકસાનમાં જાવી. જોજે ભાઈડો 1 મહિનામાં ગાડી BMW ન છોડાવે તો નામ ફેરવી નાખજે. તો કર, તમારા બાપનું શું જાય છે? એવા સપના હોય 1 મહિનામાં ગાડી હશે ને બંગલો હશે ને BMW હશે ને પૈસો હશે. આહા, કબાટના કબાટ ભરાઈ જાય. પછી અંદર પડે ને પછી તેને એમ થાય જેટલા રોક્યા એટલા મળી જાય તો સારું. મુળગા પાસ આવી જાય ને ભગવાનને માનતા કરતો, હે ભગવાન 1 શ્રીફળની માનતા મારા પૈસા પાસ આવી જાય. 10 રૂપિયાના શ્રીફળમાં દાદો થોડો માને જ નહીં ને. હા, અને પછી 1 મહિના પછી આપણને મળે ને ભાઈ કેમ થયું ઓલો ગાડી બંગલોનું બધું કેમ થયું? કે વાત જવા દે ભલા મને યાર. કે કા શું થયું? કે બંગલો ગીરવી પડ્યો છે. કા કીધું તું ને નો પડાય, બંગલો ગીરવી પડ્યો. BMW નો શું થયું? મને કે હવે BMW ના પૈસા વધ્યા છે, પણ એ કઈ BMW? 10 રૂપિયા વાળી બાલાજી મસાલા વેફર. 10 રૂપિયાની વેફર ખાવા જેટલા પૈસા વધ્યા હોય, બધું ફના ફાતિયા કરી નાખ્યું હોય. એટલે કીધું તું દાદા કે આમાં રહેવા દે, આમાં જેટલા ગુજરાતી ક્યાંય પાછો પડ્યો જ નથી તો બધાને ખબર છે શેર બજાર સિવાય. ના પાડી દીધી રહેવા દે. પણ માને ઈ કોણ? એ આપણો નહીં. વાત જાવ દે એટલા બધા, પણ કોઈનું માને નહીં. અને મારું તો એવું કહેવાનું મતલબ છે કે જે કોઈને શેર બજારનું કરતા હોય ને, અત્યારે તો આમ તમે જુઓ નકરી વાતું જ થતી હોય. અંદર ચા પાણી પીવા ઉભો હોય તો કયા શેર પડ્યા છે? તો કે રિલાયન્સના પડ્યા છે, તો કે અઘરું છે. તારી પાસે તો કે ટાટાના પડ્યા છે, એ અઘરું છે. એટલે ભાઈ તમે પડ્યા એ જ અઘરું છે. અને શેર બજારનું કરે ને એને તમારે પૂછવાનું તારો ફેવરિટ કલર કયો? તો એ કાં તમને વાદળી કહેશે ને કાં લીલો કહેશે. 2 જ કલર કે, કારણ કે એમાં નફો દેખાય. અને કોઈ એમ પૂછો કયો ગમતો કલર નથી? કે લાલ કલર ન ગમે. લાલ કલર જોવો તો ઓક્સિજન લેવલ ઘટી જાય, નાડું તૂટવા માંડે. પણ કાળું અને ધોળું 2 પાકા ભાઈબંધ, નાનપણના 2 કાળું અને ધોળું 2 પાકા ભાઈબંધ. મારે વાત તમને શેર બજારની જ કરવી છે અને તમને મજા આવે એવી વાત કરવી છે. કાળું અને ધોળું 2 પાકા ભાઈબંધ, 2 લંગોટિયા ભાઈબંધ ધીમે ધીમે મોટા થયા. એટલે એને એમ થયું કે હવે કે આપણે હાવ આમ નામ રખડીએ છીએ એની કરતાં કંઈક ધંધો કરીએ. એ કે ધંધો શું કરવો? હોય કે આપણી પાસે પૈસા તો છે નહીં. તો ઓલે કાળું કે કામ કરીએ આપણે શેર બજારનું કરીએ. કે મારી પાસે થોડોક અનુભવ છે. ધોળું કે એ વાત હતી, અનુભવ તો મારી પાસે છે.
કાળું એને ધોળું એ નક્કી કર્યું કે આપણે બે કરવું, તો કે શેર બજારનું કરવું. તો કે પૈસા ક્યાં? તો કાળું કે મારી પાસે મારા બાપાએ દીધેલો આખલો પડ્યો છે, વેચી દો. બોલો ધોળું કે મારી પાસે મારા બાપાએ રીસડું દીધું, રીસડું વેચી દો. ઓલાએ આખલો વેચી દીધો ને ઓલાએ રીસડું વેચી દીધું. 50,000 કરીને કર્યા ભેગા ને 1 લાખ રૂપિયો થયો અને શેર બજારમાં રોક્યો. બે કુદ્યા 6 મહિના સુધી ઊંચું માથું ન કર્યો. આના શેર લે નાના વેચે, નાના લે નાના વેચે. 6 મહિના સુધી બે કે દેખાય જ નહીં. સવારના છોટી જાય. 6 મહિના પછી બે ભેગા થયા, કાળું અને ધોળું બે. સરવૈયું માંડવા બેઠા કે બોલ આપણે કયા કયા શેર લીધા ને કયા કયા વેચ્યા ને કેટલો નફો થયો. સરવૈયું માંડવા બેઠા તો બે પાસે રૂપિયો એકેય મળે નહીં, નકરો અનુભવ જ વધ્યો. નકરો અનુભવ. રૂપિયો તો રૂપિયો બધો કંપની પાસે, કાંઈ જડે નહીં. હાવ કોરા, હાવ કોરા, 1 રૂપિયો જડે નહીં. તો કે હવે તો કે નકરો અનુભવ વધ્યો છે. મૂળ શેર બજારમાં જે આખલું અને રીછડું જે આપણે જેને બુલ અને બિયર કહીએ છીએ ને, એ મૂળા કાળું અને ધોળું એ મોકલેલા છે. એનો આખલો ને એનો જ રીછડો મૂળી બે ત્યાં ગયેલા, બીજું કાંઈ વસ્તુ છે નહીં. હા, પણ વાત તમને મારે શેર બજારની કરવી છે, એટલે છે ખુદી શેર બજારની જ કરવાની છે. મારા એક ખાસ અંગત મિત્ર, એના છોકરાને શેર બજારની ટેવ લાગી ગઈ. ટેવ લાગી એટલે એવી ટેવ લાગી કે ઊંચું માથું ન કરે, એની સિવાય બીજી વાત ન કરે. શેર બજાર ને શેર બજાર, બીજી કોઈ વાત જ નહીં. સોમથી શુક્ર તમને દેખાય નહીં, શનિ રવિ ઘડીક બહાર નીકળે. એના બાપા મારી પાસે આવીને મને કે માસ્તર એક મારા ઉપર દયા કરો, એક કૃપા કરો. મને કે તમે માસ્તર છો, તમે સમજાવી શકો, તમે કલાકાર છો. મેં કીધું હું બોલો ને કાકા. કીધું મને કે મારા છોકરાને શેર બજારની એવી ટેવ લાગી છે, તમે એને સમજાવી દો તો તમારો આભારી છું. એટલે વળી તેજી રવિવાર હતો. મેં કીધું ભાઈ સમજાવવાથી ને લોકોને સાચા રસ્તે લાવવા જેવું પોઈન્ટ નથી, હાલો હું જાઉં. હું એની પાસે ગયો છોકરાને. મેં કીધું કાં કેમ છો? મજામાં? મને કે મજામાં. મેં કીધું આ શેર બજારનું તું કરે છો બરોબર, શેર બજારનું ન કરાય, આમાં મોટું રિસ્ક છે. મને કે લાલા રિસ્ક હે તો ઇશ્ક હે. લે આ ન હોય એવું કીધું. હું સમજાવે કે માણો ને સમજાવે. મને કે લાલા ઇશ્ક હે તો રિસ્ક હે. પણ મેં કીધું શેર બજાર એવો કૂવો છે કે જે હાવ ખાલી છે, જેમાં પડો એના ટાટિયા ભાંગી જાય. મને કે શેર બજાર वो कुआं है जो पूरे देश की प्यास बुझा सकता है और मैं वो कुएं में डुबकी मारना चाहता हूँ. લે આને નક્કી હર્ષદ મહેતા પંડમાં આવ્યો. કીધું આ બાપડો માને એમ છે નહીં. પણ મેં કીધું એલા આ તારો વિષય નથી, તું નોકરી કર, ધંધો કર, તારા બાપાનો ધંધો સંભાળ, આ તારો વિષય નથી. પણ મને કે લાલા ओल्ड स्कूल और न्यू स्कूल में एक सब्जेक्ट कॉमन होता है और वो है प्रॉफिट का, और वो मेरा फेवरेट सब्जेक्ट. नहीं माने કીધું. ડાયલોગ ઉપર ડાયલોગ મારે. હો આ બાપડો માનવા વાળો છે નહીં કીધું. પણ મેં કીધું એલા આ મોટો જુગાર છે, આ મોટો જુગાર છે. આમાં તમે એક દી જીતો, બીજે દી હારો, ત્રીજે દી જીતો, ચોથે દી હારો. મને કે એટલે તો હું એક નહીં ને એક દી જ રમું છું કે કોઈ વાતે માને નહીં. હો એટલે તું એક નહીં એક દી જ રમું. પણ મેં કીધું ભાઈ આમાં ખાવા ખીચડી નો વધે. મને કે ખીચડીની બાધા છે. મેં કીધું જેદી તારી નિફ્ટીમાં ચીપટી આવશે ને તેથી તું રાયડું પાડી જવાનો છો. કે વાત નો બોલો. આવા હોય છે અમુક ને માનવું નથી, ઠામુકાનો માન. અને તમે જેવો ધંધો કરતા હોય ને એની ભાષા તમારા મગજમાં ફરતી હોય. તમે જેવો ધંધો કરો, અમે શિક્ષક છીએ, કલાકાર છીએ, તો અમારી ભાષા એવી જ હોય. તમે ખાલી અમારે યારે ઉભા રહ્યો ને અમે વાતચીત કરીને તમે ઓળખી જાઓ કે આ જ ધંધો કરે છે. તો શેર બજારનો ધંધો કરતા હોય એની ભાષા કેવી હોય? હમણાં કોરોનાની અંદર એક શેર બજારીના સાસુમાને કોરોના પોઝિટિવ આવ્યો, એટલે એને હોસ્પિટલની અંદર દાખલ કર્યા. હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે એના હાડુભાઈનો ફોન આવ્યો. હાડુભાઈ એટલે ખબર ને બધે. શેર બજારની ભાષામાં કહું તો એક જ કંપનીના 2 શેર લીધેલા હોય એવા 2 શેર હોલ્ડર. ધીસ ઇઝ કોલ્ડ સાધુભાઈ. સાધુભાઈનો ફોન આવ્યો. એ કે હાલો કેમ છે સાસુમાને? હવે ઓલો એની ભાષામાં બોલ્યો, શેર બજારની ભાષામાં. હા, એ કે સાસુમાની તબિયતમાં 2 તરફી ચાલ જોવા મળે છે. સાસુમાની તબિયતમાં 2 તરફી ચાલ જોવા મળે છે. સીઆરપીમાં કડાકો બોલી ગયો છે અને ડી ડાયપરમાં 1500 પોઈન્ટનો ઉછાળો છે. સમજે નહીં કે સીઆરપીમાં કડાકો બોલી ગયો છે અને ડી ડાયપરમાં 1500 પોઈન્ટનો ઉછાળો છે. ખોરાકમાં લેવાલી સાવ ઓછી થઈ ગઈ છે અને દવામાં લાવ થાય છે, એટલે ખર્ચમાં ઉપર સર્કિટ લાગી ગઈ.
બોલો કે એનો મતલબ કે સાસુમાની તબિયત બહુ ખરાબ છે. એ કે તબિયતનું સેન્ટિમેન્ટ હજી પકડાતું નથી. તબિયતનું સેન્ટિમેન્ટ હજી પકડાતું નથી. ઓક્સિજન હાવ તળિયે છે અને ડાયાબિટીસમાં રાતી ચોળ તેજી જોવા મળે છે. એ કે મારા બધા શેર વેચાઈ ગયા છે, તારી પાસે પડ્યા હોય તો વેચી નાખ, નકર સાસુમાનો માર્કેટમાં કડાકો બોલી જવાનો છે. એની ભાષા તો જો, નકર એ જ શબ્દ હોય. હા, પણ શેર બજાર સમજવું હોય, શેર બજાર શીખવું હોય ને એની નાનકડી એવી વાત સમજવી હોય તો એક નાની એવી વાત મારે તમને કહેવી છે કે ડુંગરની તળેટી ઉપર એક સરસ મજાનું નાનકડું એવું ગામ એટલું બધું સમૃદ્ધ હતું, એટલું બધું શાંતિવાળું હતું. ત્યાંના લોકોને કોઈ જાતની ચિંતા નહીં, કોઈ જાતની ઈર્ષા નહીં, કોઈ જાતનો દ્વેષ નહીં. ત્યાંના લોકો બાજુના ડુંગરમાં જઈ, જંગલમાં જઈ ખાવાનું ગોતી લાવે, જેટલું મળે એટલું ખાય, સુખ શાંતિથી જીવે, કામો જામોને જેઠવો, નકરા ટેસડા. આટલી સુખ સાહેબીથી જીવતા હતા. એમાં એક દિવસ બાજુના શહેરમાંથી એક જુવાન ભણેલો ગણેલો આવે છે અને ભણેલો ગણેલો જુવાન છે એ આખા ગામને ભેગા કરે છે અને ભેગા કરીને કહે છે કે તમારી માટે એક સરસ મજાની યોજના લાવેલો છું. યોજના એવી છે કે તમારે મને જંગલમાંથી, ડુંગરમાંથી વાંદરો પકડીને આપવાનો. જે વાંદરો પકડીને આપે એને 100 રૂપિયાની કડકડતી નોટ લઈ જવાની. ગામના લોકોને લાલચ જાગી, કામ સાવ સહેલું છે, ડુંગરમાં તો રોજ જઈએ છીએ, ખાવાનું તો ગોતીએ છીએ, હવે વાંદરા પકડશું, શું વાંધો છે? બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા વાંદરા પકડવાના કામમાં લાગી. હવે પોતપોતાની કેપેસિટી પ્રમાણે કોઈ 2 વાંદરા પકડે, કોઈ 5 વાંદરા પકડે, કોઈ 10 વાંદરા પકડે. હાંજ પડી વાંદરા પકડ્યા ને બધા ઓલા યુવાનને જમા કરાવ્યા. યુવાને 2 ટેમ્પા ભરીને વાંદરા શહેરમાં લઈ ગયો. લોકો રાજી થઈ ગયા, કેટલું સહેલું કામ, કેટલા સારા પૈસા, મજા આવી ગઈ. અઠવાડિયા પછી પાછો યુવાન આવ્યો. વળી પાછા ગામના લોકોને ભેગા કર્યા કે યોજના સમજાવી કે આ યોજનાની અંદર ખૂબ ડિમાન્ડ વધી છે. ડિમાન્ડ વધતા હવે વાંદરાના ભાવમાં વધારો થયો છે. હવે જે વાંદરો પકડીને લાવશે એને 100 નહીં 200 રૂપિયાની કડકડતી નોટ આપવામાં આવશે. ગામના લોકો તો ગાંડા તૂર થઈ ગયા. 200 રૂપિયા એક વાંદરાના. પણ હવે વાંદરા ક્યાં? ખૂબ ઓછા થઈ ગયા હતા. બાજુના ગામમાં જઈને વાંદરા પકડી લાવ્યા. જેવી જેની કેપેસિટી, ખૂબ મહેનત કરીને વાંદરા પકડ્યા. હાંજ પડી, વાંદરા જમા કરાવ્યા. યુવાન વળી પાછો 2 ટેમ્પા ભરીને વાંદરા લઈ ગયો. લોકોને મોજ પડી ગઈ, પૈસો થઈ ગયા. 3જા અઠવાડિયે પાછો યુવાન આવ્યો. વળી પાછા ગામના લોકોને ભેગા કર્યા કે હવે આ યોજનાની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે હવે જે વાંદરા પકડીને લાવે એને 2000 રૂપિયા. આખું ગામ ગાંડું તૂર થયું. એક વાંદરાના 2000 રૂપિયા. પણ હવે વાંદરા ખલાસ. વાંદરા ક્યાં નથી? યુવાન આખો દિવસ બેઠો, વાંદરા મળ્યા નહીં. પછી યુવાને કીધું હું આવતા મહિને ફરીવાર આવીશ, વાંદરા પકડીને રાખજો, 2000 લઈ જાજો. યુવાન વયો ગયો. બીજા દિવસે શહેરમાંથી કોઈ જુવાન ખબર લાવ્યો કે બાજુના શહેરની અંદર વાંદરાનું ગોડાઉન છે. એ ગોડાઉનમાં વાંદરા 1000 રૂપિયા મળે છે. ગામના લોકોને થયું કાં તો હારામ હારું, 1000 રૂપિયામાં શહેરમાંથી વાંદરો લઈ આવીએ, ઓલો જુવાન મહિના પછી આવશે, 2000માં દઈ દઈશું. ડબલ પૈસા, ડબલ ફાયદો. કેટલાક લોકોએ પોતાની જમીન ગીરવે મૂકી દીધી, કેટલાક લોકોએ પોતાના ઘરેણા ગીરવે મૂકી દીધા. શહેરની અંદર વયા ગયા. ગોડાઉન ખોલ્યું, વાંદરા લીધા. કોકે પોતાની કેપેસિટી પ્રમાણે 10 વાંદરા લીધા, કોકે 15 લીધા. બધી જેટલી મૂડી હતી એટલી લઈ લીધા. વિચાર્યું એમ કે આવતા મહિને ડબલ થઈ જવાના છે ને. કોકે કાળા બજારમાં 1500 વાંદરા લીધા. બોલો, જે વાંદરા એને 100 અને 200 રૂપિયામાં વેચાતા એના એ વાંદરા એને 1000-1500 આપીને લીધા. આવતા મહિને ડબલ થઈ જવાના છે ને. આવતા મહિને એક જ એનો સંકલ્પ, આવતા મહિને ડબલ થઈ જશે, બધી મૂડી આપણી ભરપાઈ કરી દીધું. કેટલાકે વ્યાજે લીધા, કેટલાકે ઉછીના લીધા. વાંદરા લઈને આવ્યા. વાંદરાને 1 મહિનો રાખ્યા. પેલા યુવાને 1 મહિના રાહ જોઈ, ન આવ્યો. 2 મહિના થયા, 6 મહિના થયા, કોઈ યુવાન દેખાણો નહીં. અને અહીંયા તમારી એન્ટ્રી થાય છે. વેલકમ ટુ ધી શેરમાં. કેટલાય વાંદરા રૂપી શેર કેટલાય લોકો પાસે પડ્યા છે, પણ કોઈ લેવા વાળું દેખાતું નથી. હા, મારો એક ભાઈબંધ શેર બજારનું નવું શીખ્યો, નોકરી મૂકી દીધી. હા, નોકરી મૂકી દીધી. મને કે ધર્મેશભાઈ શેર બજારનું કરવા જેવું છે, આમાં મને મારું ફ્યુચર દેખાય છે. પણ મેં કીધું એટલે મરી જવી આ મને કે ના, મારું ફ્યુચર મને આમાં દેખાય છે. તો શેર બજારનું શરૂ કર્યું, એકાઉન્ટ ખોલીને. અને અઠવાડિયા પછી એનો મને ફોન આવ્યો. મને કે ધર્મેશભાઈ આ અઠવાડિયે મેં નફો કમાણો, આખું અઠવાડિયું રેમો નફો થયો. ફોન આવ્યો મને. મેં કીધું એક કામ કર, તું 50 રૂપિયાનો ચોપડો લે
અને ચોપડાની અંદર તું કયા દિવસે કેટલો નફો થયો, કયા દિવસે કેટલી ખોટ ગઈ, આનો તો હિસાબ રાખ ને તો તને ખબર પડે. એક 50 રૂપિયાનો ચોપડો લઈ લે તો મને કે ધર્મેશભાઈ એ પૈસામાંથી 50 રૂપિયાનો ચોપડો લઈશ ને તો 25 રૂપિયા ખોટમાં કરી જાય. મૂળગા આખા અઠવાડિયામાં 25 રૂપિયાનો તને ફાયદો થયો, એમાં તે 20,000ની નોકરી મૂકી, કરતો હોય કર ને કર, આમાં ભૂખ્યા મરીશ કીધું. એક રોકાણકાર હોટલમાં જમવા ગયો, શેર બજારનો રોકાણકાર હતો, હોટલની અંદર જમવા ગયો, પંજાબી મગાવ્યું, જમીન ઊભો થયો, ઓલો વેઇટર બિલ લઈને આવ્યો. એટલે ઓલાએ બિલ આપ્યું અને ઊભો થઈને હાલતો થયો. તો ઓલો વેઇટર કે હા સાહેબ કંઈક ટીપ તો આપો. ઓલો રોકાણકાર કે એક કામ કર, ટીપ જોઈએ છે ને તો કે હા, એ કે રિલાયન્સના શેર લઈ લેજે, 2 વર્ષમાં ડબલ. રિલાયન્સના લઈ લે 2 વર્ષમાં ડબલ. તો ઓલો વેઇટર કે રિલાયન્સની ભેગું ભેગું ટાટા ના લઈ લેજો, 1 વર્ષમાં ડબલ. બધા એ કરે, વેઇટરથી માંડીને બધા નાનાથી માંડીને મોટા બધા એક જ કામ, બીજું કઈ કામ જ નહીં. સવારમાં નાઈ જોઈને 9 વાગે બેસી જવાનું, 3 વાગે રોવાનું. અઘરું છે. હા, મારો એક મિત્ર છે, દર શુક્રવારે એની ઘરવાળી યારે બાંધે, દર શુક્રવારે એની ઘરવાળી યારે બાંધે અને સોમવારે સમાધાન કરી નાખે. એટલે મેં કીધું એટલે તું દર શુક્રવારે તારી ઘરવાળી યારે બાંધે સોમવારે સમાધાન કરી નાખે. મેં કીધું આમ કેમ? મને કે તમને ન ખબર પડે, આ મારું નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ છે, મારું નાનું એવું રોકાણ છે. મેં કીધું ઘરવાળી યારે બાંધવામાં હું ઇન્વેસ્ટમેન્ટ ને હું રોકાણ? મને કે તમને ન ખબર પડે. મેં કીધું ખબર પડાય, કીધું અમારે લગ્ન થઈ ગયા છે, કીધું અમે આવું કરીએ ને. મને કેમ એવું છે, હું શુક્રવારે બાંધું એટલે શનિવારે ને રવિવારે અમારા બેના અબોલા રે, એટલે મને એમ કાંઈ કે નહીં કે જમવા જવું છે કે ફરવા જવું છે. શનિવારે ને રવિવારે 2 દિવસના 2,000 રૂપિયા બચે, સોમવારે હળી હતા એમને પાછા બોલવા માંડીએ, દર અઠવાડિયે 2,000 રૂપિયાનો ફાયદો, આ મારું ઇન્વેસ્ટમેન્ટ, આ મારું રોકાણ. લોકો આમ પૈસા બચાવે, બોલો. હા, પણ એવું નથી હો કે સ્કેમ અત્યારે જ થાય છે. જૂના જમાનામાં સ્કેમ થતા હતા. અમારા દાદા વાત કરતા હતા કે જૂના જમાનામાં સ્કેમ થતા. એમાં એક જણો કંદોઈની દુકાને ગયો, કંદોઈની દુકાને જઈને કે બરફીનો શું ભાવ? તો કે 250 રૂપિયા કિલો. એ કે 1 કિલો બરફી આપી દો. ઓલો કંદોઈ છે ને, કંદોઈ કંજૂસની કાકડી, ગ્રાહક લેવા જાય એટલે એને મીઠાઈ ચાખવા દેવી પડે, એ આપણે બધાને ખબર છે. કંદોએ દવાની ટીકડી જેટલી બરફી ઓલાને ચાખવા દીધી, આટલી ગમતી. એટલે ઓલો ગ્રાહક કે આને મારે પાણી જોડે લેવાની કે દૂધ જોડે લેવાની? ઓલો કે કંઈક જાજી ચાખવા આપો તો ખબર પડે. એટલે ઓલા એક બટકું બરફીનું ચાખવા દીધું. આહા બરફી, આહા બહુ સરસ મજાની પ્યોર દૂધની બરફી, પ્યોર માવાની બરફી, 1 કિલો બાંધી દો. એટલે ઓલા એને નોકરને કીધું કે 1 કિલો બરફી બાંધી દે. એટલે નોકર 1 કિલો બરફી જે જોગતો હતો ને પેંડા જોઈ ગયો. પેંડાનો શું ભાવ? તો કે પેંડા 250 કિલો. બરફી મૂકો પડતી, પેંડા શરૂ કરો. પેંડા જોખી દો, પેંડો ચાખવા આપો. ઓલાએ વળી પાછો પેંડો એક એમ ના પેંડો ચાખવા લીધો, પેંડો ખાઈ ગયો. વાહ વાહ, કેસર પેંડો, કેસર પેંડો. પેંડો ચાખ્યો. પેંડા હજી એનો નોકર જોખતો હતો ને ત્યાં એની નજર ગુલાબ જાંબુ ઉપર પડી. કે ગુલાબ જાંબુ, આ હા 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 હા, ચાસણી વાળા ગુલાબ જાંબુ. પેંડા મૂકો પડતા ગુલાબ જાંબુ જોખી દે. શું ભાવ છે? તો કે 250 રૂપિયા. તો કે ગુલાબ જાંબુ જ ખવાય ને, પેંડા થોડી ખવાય. ચાસણી વાળા મારી ઘરવાળીને પણ ભાવે છે, જોખો ગુલાબ જાંબુ. ઓલો કંદો ગરમ થઈ ગયો. એ કે ભાઈ આ તું તે હું માંડી છે કે? એ કે હું ગરાક છું ભાઈ, હું ગરાક છું, હું ગમે કરું. 1 કિલો ગુલાબ જાંબુ આપી. એટલે એનો નોકર 1 કિલો ગુલાબ જાંબુ હજી જોખતો હતો ને, એને તા એની નજર પડી ઓલો ગરમા ગરમ જલેબી બનાવતો હતો. એક મિનિટ, ગુલાબ જાંબુ ન જોખતો, જલેબી, જલેબી, ગરમા ગરમ જલેબી, ચોખ્ખા ઘીની જલેબી, મારી ઘરવાળીને પણ ભાવે છે. કંદો ધોમ થઈ ગયો. આ નહીં કે આ નહીં, આ નહીં કે નથી દેવું, તું જવા દે, વયો જાય. એમ થોડું ચાલે કે હું જલેબી લઈને જ જવાનો કે? એટલે છેલ્લે પછી 1 કિલો જલેબી જોખીને થેલીમાં નાખીને હાલતો થયો. ઓલો કંદો કે ભાઈ પૈસા? એ કે પૈસા છે ના? કે જલેબી ના? કે જલેબી તો મેં ગુલાબ જાંબુના બદલામાં લીધી છે. પણ કે ગુલાબ જાંબુના પૈસા દે. તો કે પણ ગુલાબ જાંબુ મેં પેંડાના બદલામાં લીધા છે. તો કે પણ પેંડાના પૈસા તો લાય. પણ કે પેંડા તો મેં બરફીના બદલામાં લીધા છે. તો કે બરફીના પૈસા દે. તો કે બરફી જ મેં લીધી જ નથી. કે બરફી કે પૂછો તમારા લોકોને, મેં બરફી લીધી ભાઈ? તો કે ના, એને બરફી નથી લીધી. તો કે તો છે ને પૈસા? એમ કરીને હાલતો થયું. બોલ,
માણસને બુદ્ધિના ગાળીએ ગમે ત્યાં કરે હો. આવા આવા જ કેમ થતા હતા. પણ મારો કહેવાનો મર્મ, મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે કાગળના શેર પાછળ જિંદગી કાગળ ના કરતા, કાગળના શેર પાછળ જિંદગી કાગળ ના કરતા કેટલાય જીવે છે આમાં રોજ મરતા મરતા. કાગળના શેરની અંદર તમે રોકાણ કરો કે ન કરો, કાગળના શેરની અંદર તમે રોકાણ કરો કે ન કરો, પણ તમારા મા બાપ, તમારા છોકરાઓ, તમારી પત્ની, તમારી પત્નીને લઈને એકવાર વર્ષની અંદર અસલ શેર ગીરના હાવજને જોવા લઈ જાજો, અને એમાં જે રોકાણ કરશો ને એનું રિટર્ન 100% તમને મળશે, એની ગેરંટી હું આપું છું. અને છેલ્લી મારી વાત કે શેર દશા માઠી જ કરે છે, શેર દશા માઠી જ કરે છે, એ પછી જંગલનો હોય કે શેર માર્કેટ. આપ સૌએ મને શાંતિથી સાંભળો અને માણ્યો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌને મારા જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.